બા, હું મંદિરે જાઉં છું, હમણાં થોડી વારમાં આવું. નથી જવાનું. આ હું માંડ્યું છે? હા, રોજ રોજ મંદિરની પૂજા કરો એના કરતાં ઘરના કામ કરો, એ પૂજા જ કહેવાય. હા, આ ઘરના કામ બાકી હોય ને મંદિરના ભજન કરવા જવાની કોઈ જરૂર નથી. આ હવાર પડે એને મંદિરે દેખાઈ જાય છે. કા ઘરના કામ નથી દેખાતા? બા, પણ અત્યારમાં આમ જો હનુમાન ચાલીસા વાગે છે અને તમે આવા કડવા શબ્દો તો ના બોલો. એ મને ના શીખવાડ. મારે હું બોલવું ને હું ના બોલવું. આ ઘરના હંધાઈ કામ બાકી છે ઈ કરવાની નથી સમજ પડતી. પણ હવાર બપોરને હાંજ મંદિરે હું તમારા બાપાએ કઈ દાટી આલ્યું છે? જો બા, તમે મને જેમ બોલવું એમ બોલો, પણ મારા ભગવાન માટે તો આવું ના બોલો. એ ભગવાન તારા બાપની એકની મિલકત છે? હે, ભગવાન તમે ખરીદી લીધા છે? ભગવાન વિશે, મારા ભગવાન વિશે એવું ના બોલો. એટલે હા, ભગવાન હંધાઈ ના છે. માને એના ભગવાન છે, પણ ભગવાનને કોઈ માનતા જ ન હોય એના તો ભગવાન નો જ કહેવાય. આ ઝીબડો બહુ ચાલે છે ને આજકાલ તારો. હા, ઝીબડાને થોડો કાબુમાં રાખ ને તો વધારે સારું લાગશે. આ ઝીબડો તું બહુ સલવે ને એ સારું ન કહેવાય. તને ખબર છે ને, મર્યાદામાં રહેવાનું. એક તો સાસરીમાં, ઉપરથી વિધવા, મારા દીકરાને ભરખી ખાઈ ગઈ અને હજુ બાકી છે તો અમને હંધાઈને ભરખી ખા. અને મને એ નથી સમજ પડતી, તને આ બધી વસ્તુમાં સમજ પડે છે? આ ઘર દેવામાં ઉતરી રહ્યું છે એને એમાંથી કેવી રીતે બહાર કાઢવું એ નથી સમજ પડતી? હા, આ ઘરના કામ પછી વાડીઓમાં જા, મજૂરી કર. હું તો એમ કહું, આખો દી ભગવાન ભગવાન ભગવાન. ઉપરથી ભગવાન આવશે નહીં હો નીચે કે લે રૂપિયા ના તો ધરી દઉં. બા, 10 મિનિટ મંદિરે જવાનું હોય અને ઘરના કામ વાડીએ રેવા દે. હવાની ત્યાં મરસ ને મંદિરે તે બપોર ટાણું થાય ત્યારે આવે છે. પછી કે હું ભગવાનમાં ભક્તિમાં લીન થઈ ગઈ હતી. હવે ભગવાનમાં એવી તો કઈ તારી લીનતા છે? આ હંધાઈ કામ પડતા મૂકીને ત્યાં તારે બેહી રહેવું પડે? એના સિવાય મારું કોઈ છે પણ નહીં ના દુનિયામાં. હા, પોતાના તો કોઈ મારી દિલની વાતને સાંભળવા તૈયાર નથી, એટલે હંધી વાત મારે ભગવાન પાસે જઈને જ કરવી પડે ને. બિચારી કેટલી દખી છે નહીં? હા, દુઃખ તો શું, બાળને આવીને ટકોરા મારે છે. એવા ટકોરા મારે છે ને કે જીવતા જીવત મરવાનું મન થાય. હું એમ કહું કે આટલી બધી હંધી ખબર પડે છે તો એક કામ કરને, મરવાનો વિચાર કેમ નથી આવતો તને? હા, આટલા બધા દખ પડે છે, આમ થાય છે, તેમ થાય છે, હંધી વસ્તુનું ભાન છે. મરવાનો વિચાર આવતો હોય ને તો સારું લાગે. આ મરવાનો વિચાર આવે ને તે દી મને કહી દેજે. હા, ઢીલા કાળજાની નથી બાવું કે મને મરવાના વિચાર આવે. કઠણ કાળજાની શું, ગમે એટલું દુઃખ પડશે કટ મારીને બહાર નીકળી જાય. સેમ તમારા હંધે મેણાટોણા સહન કરું છું ને હું. ઓહો હો, અમારા મેણાટોણા સહન કરસ? હા, અને હું કહેતી હતી આ ભગવાન સિવાય મારું આ દુનિયામાં છે કોણ? ભગવાનને કે તને 2 ટાઈમનું ખાવાનું દે, આ 2 વખતના કપડાં લુગડા દે, આ હંધુય અમારા રૂપિયે જ નભસ ને. હા, બીજું તને કોણ ખવડાવે છે? ભરખી ગઈ ભર જવાનીમાં, પોતે તો વિધવા થઈ અને મારા માથેથી હા મારા દીકરાનો સાયો છીનવી લીધો. કેવો સરસ રૂપાળો દીકરો હતો, પણ ખબર નહીં કે હું દાકણને ઘરમાં લાવું છું અને દાકણે મારા દીકરાને ભરખી ખાધો. બીજું હું વરી? બા, તમારા દીકરાનું સ્વર્ગવાસ થયું ને એમાં મારો કાંઈ વાંક નથી. ના ના, તું ક્યાંથી કે તારો વાંક છે? એ તો જેનું ગયું હોય એને ખબર પડે. બા, એની ઉંમર જેટલી લખી હશે ભગવાને, હા, તેમાં આપણે કોઈ શું કરી દેવાના છીએ? તું કેમ ન મરી ગઈ? મારો દીકરો ભરખી ગઈ તો તારે મરી જવું તું ને. સો બા, આવા કડવા શબ્દ ના બોલો. અને સ્યારું મારું મોત સત્ય આવશે કડવું હોય, સત્ય કડવું હોય ને તારું મોત આવશે ત્યારે તું મરીશ, પણ ત્યાં લગન તો અમારા માથે બોજ છે ને તું. બા, જવાબદારી શું તમારી, બોસ નથી. લગ્ન કરીને તમે લોકો બધાય મને લાવ્યા હતા. ભૂલ થઈ ગઈ હતી. એ દી અમારો ખોટો હશે જે દી તારા ઘરે અમે જોણ કરવા આયા. ના આયા હોત ને તો આજે શાંતિ હોત. પણ શું કરીએ, આ ભમરાળા ભાગ્યા અમારા લખાણું લમણે ઈ અમને વટકાણું. ભાગની તો હું ભમરાડીશું કે આવા દિવસો મારે જોવા પડે છે. તમારા તો હંધર નથી મહારાજ. મહેરબાની કરીને છે ને તારો અવાજ એ ન કાઢે ને તો સારું. આ તારું મોઢું જોવે જ ને હવારમાં, ડાચું જોવે તો દી બગડે છે, એવું તો તારું ડાચું છે. તો હું ક્યાં કહું છું કે તમે બધા મારું મોઢું જોવો. હવારમાં ઉઠતા વે તારું જ ડાચું જોવા મળે છે, બીજા કોઈના મોઢા જોવા મળે છે ક્યાં? અને હવારમાં તારા મોઢાના ભાષા સાંભળવાના અમારે. એક તો ભૂલ કરવાની ને ઉપરથી અમને શિખામણ આપવાની કે તમે ખોટા છો. ભગવાનને પ્રાર્થના કરો કે જેમ મારા ધણીને લઈ લીધી ને એમ મને પણ લઈ લે અને હું જાઉં છું મંદિરે.
ના પાડીએ છે તોય મંદિરે જાય છે નકટી હારી નાક વગરની. હા ભાઈ બેભાન પડ્યા છે. તમે કોણ છો? સોવો. સો ધીરે ધીરે. ભાઈ તમે કોણ સોવો અને તમને મજા નથી? શું થયું છે? અહીંયા કેમ હુતા છો? હું આ 2-3 ગામ મૂકીને ત્યાં જ રહું છું અને મેં 2-3 દીધા કંઈ ખાધું નથી. પણ પેટમાં બળતરા થાય છે. પણ તમે અહીંયા કાં હુતા હતા આ રીતે? મને નથી ખબર. હું તો હાલ તો સોવો. તમારી પાસે પૈસા કેવું કંઈ છે કે નથી? પૈસા હોય તો હું ખાઈ ન લઉં. તમારે પૈસાની જરૂર છે? જોતા છે? નહીં, હાલ્યો હું કોઈનું કાંઈ લેતો નથી. સોવો. આમ પણ આ પૈસા મારે મંદિરે ધરવાના જ છે, ભગવાનના પ્રસાદી માટેના છે. હવે તો મને પાપ લાગે. નહીં, મારે નથી જોતા. જોવો ભાઈ, જોવો ભાઈ, તમે આ પૈસા લઈ લો. તમે 2 દિવસથી ભૂખ્યા છો, તમારે જરૂર છે. અને આ પૈસા થોડા કાંઈ તમે ખરાબ કામમાં વાપરવાના છો. ભગવાન તમારું ભલું કરે. બસ ભગવાન પર એક પ્રાર્થના કરજો મારા માટે કે જે દુઃખમાં છું ને એ દુઃખમાંથી બહાર નીકળી જાઉં. બિચારા હાલી પણ નથી હરખતા હરખાએ, 2-3 દીધા ખાધું પણ નથી. હા ભગવાન કેવી પરીક્ષા લે છે માણસોની. જેને નથી જોતા એને જોઈએ એટલા રૂપિયા આપે છે અને બિચારાને જરૂર છે એને કાંઈ નથી આપતા. હા, હું નવા ધંધા આવી રહ્યા છે હે? તારાથી મતલબ? અરે મારાથી તો ઘણો બધો મતલબ છે. હું એમ કહેતો હતો આ ઘરવાળો મરી ગયો ત્યાં પર પુરુષ હારે રાસલીલા રસાવાની છે. તું છે ને બોલવામાં તારી મર્યાદા રાખજે. મર્યાદા ના વટીશ બોલવામાં. હા, હું તો મારી મર્યાદામાં જ છું, પણ તને જોયા પછી છે ને બધી મર્યાદા ભૂલાઈ જાય છે. હું તને શું કહું, આ તને કે દોનો હું કહું છું, તું માનતી કા નથી હે? તું જે કહે છે ને એ અંધું ખોટું કહે છે. તું જે વિચારે છે ને એવું ક્યારેય નહીં થાય. એટલે એ વાત તારા મગજમાંથી ભૂલી જશે અને ક્યારેય સપનામાં પણ ના વિચારતો કે હું તારી હારે લગ્ન કરીશ અને તારી થઈ જઈશ. કોણ હતો ઓલો? તારાથી મતલબ એ જે હોય. તારે ખોટી મારી પંચાયત કરવાની જરૂર નથી. તું મારો કાંઈ લાગતો ઓળખતો કે મારો કાંઈ હગો નથી કે હું તને કેવું જરૂરી સમજું કે કોણ હતો ને કોણ નહીં. જ્યારે તું ગુસ્સામાં હોય છે ત્યારે બોલે છે ને, જ્યારે તારા મોઢામાંથી ત્યાં ફૂલ ઝરતા હોય ને એવું લાગે છે. ક્યારેક છે ને કાંટા પણ ખરશે મોઢામાંથી. હવે તારી રીતે બદતમીઝી ના મૂકી ને તો આ અવરસંડાઈ ના મેલી ને તો તે તારી. અરે ગાંડી, હું ક્યાં આવળ સંડાઈ કરું છું હે? હા, હું તો તારી હારે હથેવાળો કરવા હાટું મહેનત કરું છું. અરે જો આ તારા અંધકારમય જીવનમાં ઉજાસ પાથરવા માટે આવ્યો છું. મારા જીવનમાં ઉજાસ જ છે અને મારા ધણીની યાદમાં હું જીવી શકું છું અને આખી જિંદગી હું એની યાદમાં જ જીવવા માગું છું. અરે ગાંડી, આ મંજિલ છે ને બહુ લાંબી કાપવાની છે. હા, એકલા છે ને પંથ ન કપાય. એકલી નથી. હથેવાળો મળી જાય ને તો તારો પંથ જલ્દી કપાઈ જાય. હું એકલી નથી, તારી જાણ ખાતર કહી દઉં. મારા વરની હંધી યાદો મારી હારે છે અને એ યાદ હારે હશે ને તો ગમે એવડો રસ્તો લાંબો હશે હું કાપી લઈશ. હાસો ગામવાળા પણ જોતા જાય છે હંધાય. એટલે મહેરબાની કરીને બીજી વખત તું મને શેરતો નહીં. મારી આબરૂ ઉપર ડાઘ લાગે છે. તું આવી રીતે મને રોકે છે ને તો રસ્તામાં. અરે ગાંડી, તું સમજતી નથી. જો
તને તું જરાય- સમજતી નથી. તને જરાય શરમ જેવું છે કે નહીં? એક સ્ત્રીને આ રીતે રોડ ઉપર વચ્ચે ઊભી રાખે છે, હા અંધાઈ જોવે છે. તારે તો આબરૂ નથી, પણ મારી તો આબરૂ રહેવા દે. એ તને ખબર છે ને કે મારો મગજ અટે તો હું થાય? મારી હારે ઊંચા અવાજે વાત નહીં કરવાની. આ છે ને તું ભૂલી કેમ જાય છે કે આ રાજાનો બોલ છે ને ધરમ રાજાના બોલ જેવો છે. બંધ થાને. વાહ. મારી બોલે છે ને આયા ઘા કરે આયા. એને ખબર નથી, એને તો હું હાસિલ કરીને જ રહે. શું કરો છો બા? કઈ નહીં. હા, વિજ્ઞા બહુ બહાર જવા મળ્યા કાં આજકાલ? એનું તો તું નામ જ ન લેતો. બહાર જવાની ભટકવા સિવાય એને કામ છે? આ મંદિરે જાઉં, રખડવા જાઉં, ગામમાં જાઉં, થોડી વાર થાય નહીં કે નીકળી પડવું છે. બીજું એને બીજું કામે શું છે? હા, હું શું કહું છું બા, આ ભાભીને તમે બહાર જવાની ના પાડો ને તો વધારે સારું હો, નકર આપણી આબરૂ જાય એ વાત પાકી છે. કા હવે શું થયું છે કે આબરૂ જાય એવા કામ કર્યા છે? હા બોલો એટલે ખબર પડે. બોલ ઝટ બોલ. આમે આબરૂ ગઈ જ છે. આપણું ધનોત પનોત તો કાઢીને બેઠી છે. કાબા આમ બોલો છો, શું થયું? હા, વિજ્ઞા ભાભી, આ મંદિર જવાના બાને આ પર પુરુષ હારે મુલાકાત તો આજકાલ બહુ વધી ગઈ છે. ના હોય હવે મંદિરે તો એ રોજ જાય છે. ઊભી રહે. હું હા, અહીંથી મંદિરે જાય છે પણ રસ્તામાં કોઈ પર પુરુષ હારે મુલાકાતો બહુ વધી ગઈ છે વિજ્ઞા ભાભીની. એટલે તમે મંદિર જવાનું બંધ કરાવી જો ને તો સારું. આ જેટલી વધી છે ને આબરૂ એ ઘરની ઘરમાં રહી જાય, નકર ધૂળમાં મળતા વાર નહીં લાગે. બા વાત તો સાચી છે તારી. આબરૂને ધૂળમાં મળતા વાર નહીં લાગે. કારણ કે આમ પણ આ છે તો કમજાત. આ જીબડો બહુ સલાવતી હતી. આ રોજ ઘરના કામ એને નથી દેખાતા, ભગવાન દેખાય છે. ભગવાન ભગવાન આખો દી ભગવાન ભગવાન કરતી હોય છે. પણ આ ભગવાનના નામે કોઈ પારકા પુરુષને મળવા જાય છે એ તો આજે તે મને કીધું. પણ તને કેવી રીતે ખબર પડી? આ હંધુય મને આપણો લેણદાર છે ને રાજ, એણે કીધું. કારણ કે ઈ રાજ છે ને કોઈ દી ખોટું ન બોલે, એણે એની નરી આંખે જોયું છે આ બધું. હા બા, હા કાલે ઝીબડો હલાવતા હતા ને, હા એટલે જ હલાવતા હશે મને લાગે. પેલા બોલતા નહોતા, તમને ખબર છે ને? હા હવે હમણાં જીભ બહુ વધી ગઈ છે. આ જો ને ઘરના કામ એ નથી કરતા. હું કામ સીધું ને તો એમ કે મારે મંદિરે જવું છે, મારે મોડું થાય છે, કે તું કર નાખજે. બા, તમને આમાં એક વાત સમજાય છે? આ તમે એને કેટલી ટોકો છો, જેમ ફાવે એમ બોલો છો, મંદિર જવાની ના પાડો છો, છતાં એ મંદિરે એના ટાઈમે પોગી જ જાય છે. કારણ કે ઓલો પર પુરુષ કોક છે ને અજાણ્યો, એ એની વાટે અહીંયા ઊભો હોય છે. બા પછી પાછો પાકો ટાઈમ હો, આટલા વાગે નીકળી જ જાય છે. કારણ કે નકર મંદિરે જવાનો કોઈનો પાકો ટાઈમ હોતો નથી બા. તમે સારી રીતે સમજો છો. તમે જાવ જ છો ને મંદિરે, પણ ક્યારેક 6 વાગ્યે જાઓ સવારે, ક્યારેક 8 વાગ્યે જાઓ. ભગવાન તો ન્યાના ન્યા જ હોય ને. પણ આને તો ઓલા પર પુરુષ હારે મુલાકાત કરવાની હોય, એટલે ટાઈમે પહોંચવું જ પડે. કારણ કે ઈ હોય બીજા ગામનો, ટાઈમ કાઢીને આવ્યો હોય આના માટે. ઈ કેમ ખબર પડે બા આપણને? ના ના ના, ઈ વાત સાચી છે. આ સમયસર નીકળી તો જાય જ છે. એટલે હવે સમજાણું હંધુય કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને ઈ છે ને આ પરપુરુષના લીધે થઈ રહ્યું છે. પણ હું શું કહું છું, આપણે જે દેવું ચૂકવવાનું છે તે આ જલપાના પિયરેથી આપણે રૂપિયા મંગાવ્યા, એમ જીજ્ઞાના પિયરેથી પણ મંગાવતા થાવ. એટલે ખબર પડે એના બાપને કે એનો દાગીનો અમે અહીંયા હાચવીને બેઠા છીએ મફતમાં. આપણા ભાઈને તો ભરખી ગઈ છે. હવે તમે હું ને જલપા વજ્યા છે. જોજો બા, હા આપણને હંધાઈને નો ભરખી જાય, ધ્યાન રાખજો. ઈ આપણને ભરખી જાય ને એ પહેલા આનો કંઈક રસ્તો કાઢવો જોઈએ. અને સૌથી પહેલી વાત તમે કીધી, રૂપિયા મંગાવવાનું કંઈક કરવું જ જોઈએ, તો આપણું દેણું તો ઉતરે. એ વાત સાચી. નહીતર પછી હતા ત્યાંના ત્યાં આ એનો બાપ પણ છે ને ભિખારી છે, ખાવા કાંઈ નથી. અરે ઈ બાપ, દેહે કે નહીં દે રૂપિયા એનો કોઈ અરે અંદાજો બા. નથી. જોવો બા, હવે છે ને હું મારા પિયરમાંથી છે ને કેટલીય વાર રૂપિયા લઈ આવીશું. હવે તમારે છે ને આને કહેવાનું ભાભીને, અરે હવે પણ હું નહીં લઈ આવું. જલપા, બાપ છે ને ગમે એટલો ભિખારી હોય, આ દીકરીને દુઃખ હોય ને એટલે ગમે ત્યાંથી આડાવડા કરીને રૂપિયા તો આપે જ. આ તું જો
તારા બાપા ક્યાં કરોડપતિ છે છતાંય આપણે માંગ્યા તો આપ્યા કે નહીં? એ તો આપે જ ને, હું એની દીકરી છું, આ મારો હાહર્યું છે તો આપે તો ખરી ને. દીકરીનું પેટમાં ન ભરે બાપને. તો આપશે, આનો બાપે રૂપિયા આપશે, નહીં આપે તો ક્યાં જાહે? એને તો ખબર જ છે ને કે આપણે કેવા છે ઈ. આમ ઊંધી રીતે પણ આને આટામાં લેવી પડશે ને આજે તો એનો વારો પાડવો જ પડશે. આ આવે એટલી વાર છે. બા ક્યારના ગયા છે, આ હજી નથી આવ્યા. આ તો કાલ કરતા આવીશ, મોડું કર્યું એને. પણ એમાં હું છે જલપા, આ ઓલા પર પુરુષ પાસે જ્યાં સુધી વખત હોય ત્યાં સુધી મુલાકાત તો કરવી પડે ને. એની હંધી મસ્તી કાઢવી પડશે મારે. બા એ આવે ને એટલે એની જવાની જે આ જોશમાં છે ને એ હંધોય નશો એનો ઉતારો તો સારી વાત છે. એ હારું. હવે બા તમારે ચા પીવી છે? હા. હા, તમે પીવો ચા? પીવાની જ હોય ને, એમાં થોડું પૂછવાનું હોય. હારું. હવે ઓલે તો કઈ આવશે ભાભી, આ કેટલાય કામ પડ્યા છે. ચા બનાવીને પછી અંતે કામ પતાવી દો. આજે ને હવે એટલી વાર છે. આજે તો વારો પાડું. હા, ગામમાં સમક સલ્લો બનીને ફરે છે ને, અંધાઈને નેણમાં ટક્કા કરતી ફરે મંદિરના નામે. હે માતાજી, એ અહીં આવ. કોણ? ક્યાં ગઈ હતી? બા મંદિરે ગઈ હતી. ક્યાં ગઈ હતી તો? અચ્છા, મંદિરે ગઈ હતી. મંદિરે કોણ કોણ આવે છે આજકાલ? હા, મંદિરે તો હંધાઈ ગામના દર્શન કરવા આવતા હોય. બરાબર. આ કોક બીજા ગામનો પુરુષ આવે છે એવું સાંભળ્યું છે હમણાંનો. બા તમે શું વાત કરો છો? ક્યાં બીજા ગામનો પુરુષ આવે છે? ઓહો, કેટલી નવી બને છે. બિચારીને ખબર નથી કે કયો બીજા ગામનો પુરુષ આવે છે. શું છે કે તારો આશિક છે ને? હા, બા કેવી વાત કરો છો તમે? મારો આશિક? ના ના, જો તમને ખબર છે કે આ દુનિયામાં મેં એકને જ પ્રેમ કર્યો છે, એ તમારા દીકરાને. એના સિવાય હું બીજા કોઈનું ક્યારેય વિચારતી પણ નથી સપનામાં. વાહ 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 વાહ, સરસ. આવા સારા સારા શબ્દો બહુ સરસ લાગે છે તારા મોઢે, પણ તારા શબ્દો ને તારા વિચારનો હા મેળ નથી ખાતો. શું છે કે ધણી તો બિચારો ગયો, આ બિચારીની ભર જવાનીમાં વિધવા થઈ છે, તો આ વિધવાપણું આખી જિંદગી તો નહીં પોહાય ને. હે, એટલે બિચારી શું કરશે? બીજા પુરુષ હારે નેણ મટક્કા કરે છે મંદિર જવાના બાને. અને યુવાને આવે છે તને મંદિરે મળવા. કોકને ક્યાં ખબર પડવાની છે? હંધાઈને એમ જ છે ને બિચારી મંદિરમાં આ ભગવાનનું નામ લે છે, પણ એ ભગવાનનું નામ નથી લેતી. એ તો ભગવાનના બાને હા પોતાનું કામ કરી રહી છે. ના બા, નહીં કર. બા, તારા હંધાઈ લખણ મને ખબર છે. તારા હંધાઈ લખણ મને ખબર પડે છે. મારા દીકરાને ભરખી ગઈ, અમારા ઘરમાં હંધાઈને ભરખી જવાની છે. અને હવે હવે હા બીજા પારકા પુરુષને જીવવા દે ને, કોઈક જીવતો હોય તો. હા, સોવો બા તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. તમે વિચારો છો એવું કાંઈ નથી, પણ એનાથી વધારે છે એમને. હા, તમને મારે કેમ સમજાવવા? કઈ રીતે મને સમજાવવાની કઈ જરૂર નથી. હા, મને સમજાવવાની કઈ જરૂર નથી. તું છે ને તારી જાતને સમજાય કે હું કરી રહી છે. આ ભગવાનના નામે જે ધતિંગ કરી રહી છે ને એ બધા બંધ કરી દે. હા, સો બા હું કઈ ધતિંગ નથી કરી રહી. લાગે છે મને તમે પેલા ભાઈની વાત કરો છો. સો કદાચ તમે એની વાત કરતા હોય ને બા, તો એ માણસ બિચારો અજાણ્યો રસ્તામાં 2 દિવસથી ભૂખો પડ્યો હતો, અને મને દયા આવી એટલે પ્રસાદના રૂપિયા મેં એને આપ્યા ખાવા માટે. ભાઈ તને દયા આવી? તું અમારા ટુકડે નભે છે અને તને દયા આવી? હે, અને તું કઈ દાતારની દીકરી છે હા કે તને દયા આવી? લખણવંતી તારા લખણ નહીં બતાવતી, સમજી? અને વાતની એક વાત, તારા ભિખારી બાપને કહે છે અમારા ઘરમાં દેવું છે તો થોડા રૂપિયા દે. હા, લેણું પૂરું કરવાનું છે ને. આ લેણું ત્યારે પૂરું થાય જ્યારે રૂપિયા આવશે. આ જલપાઓને ત્યાંથી તો આવે જ છે રૂપિયા પિયરમાંથી. તમારો બાપે એકે વાર પૂછ્યું નથી કે મારી દીકરી વિધવાને તમે જીવડાવો છો તો પછી હટાણે તમને જરૂર છે કે નથી? હા, એકે વાર નથી પૂછ્યું. તો એક કામ કરો, તમારા બાપને જઈને કહો કે રૂપિયા દ્યો. હા બા, મારા બાપુની પરિસ્થિતિ તમને ખબર જ છે કે એ બિચારા એનું પણ માન કરીને ખાય છે. મારે ભાઈ પણ નથી. બાકી પણ એમ કે મારા બાપુ પાસે 2 પૈસા પડ્યા હોય, મારો ભાઈ કામીને આપે તો એ તમને ક્યાંથી આપે? અને લગ્નમાં
લગ્નમાં એણે જમીન ગીરવે મૂકીને દેણું કરેલું છે. ઓ બાપા રે, ભિખારી બાપની ભિખારી દીકરી. સો બા તમારે મને જેટલું કેવું એટલું કે મારા બાપુ છે તમે જેમ ફાવે એમ ના બોલે. નહીંતર શું કરીશ? હા, નહીંતર શું કરીશ? તારા બાપ પાસે હોય કે ન હોય? હું કઈ જાણું નહીં. મારે મારા રૂપિયા જોઈએ. આ ઘરમાં દેણું છે ને, વહુઓ નહીં લાવે તો કોણ લાવશે? અને પિયર ખાલી થઈ જાય ને તો થઈ જવા દેવાનું, પણ રૂપિયા તો જોઈશે. આ થન બા થન હોય તો આપે ને ન હોય તો ક્યાંથી લેવા જાય રૂપિયા? ક્યાં લેવા જાય ઈ તારા બાપે વિચારવાનું, તારે ક્યાં વિચારવાનું છે? જવાનું, બાપને કહેવાનું રૂપિયા આપો એટલે આપશે. હો બાપા, જા રડવાનું બંધ કર, નાટક બંધ કર, અને છે ને કાલથી મંદિર જવાનું બંધ કર. બેહો. હવે પૈસાનું શું છે? તમને કીધું તો છે તો દઈ દેવું પૈસા. એટલે દઈ દેવું કરીને કેટલો વખત કાઢ્યો હે? હા, મારે અહીંયા હું કાંઈ ખાણ ભરી છે? પણ મેં ક્યાં કીધું ખાણ છે તમારી ત્યાં? મારી પાસે દઈ જ દેવા છે પૈસા, પણ આવવા તો જો. તારે તો પૈસા 7 જન્મ સુધી નો મારે વાટ જોવાની. 7 જન્મ સુધી ક્યાંથી ન આવવાના? આ જન્મની જ વાત છે. 7 જન્મ સુધી કોને ખબર છે કે અહીંયા જન્મ લેવો આપણે એમ? એક કામ કે હા, તારાથી કાંઈ પૈસા થવાના છે નહીં. થઈ જ જાય ને, હું કામ ન થાય? બરો સારું થાય એટલે આપી દેવું. હું વ્યવસ્થા કરીને દેવો. હાલે આ કાગળ આમાં સહી કરી દે. એના કાગળિયા છે. જોઈ લે નિરાતે જોઈ લે. હું અહીં બેઠો. આ તો દસ્તાવેજ છે જમીનના. તારો દસ્તાવેજ જ હોય ને, બીજું તારી પાસે કાંઈ છે? એમાં સહી કરી દે એટલે વાત પૂરી થાય ફટાફટ. પૈસા તાથી થવાના ખબર છે મને. જો રાજભાઈ, જુઓ બહુ કાંઈ ને સાંભળવાનું નથી. કાંઈ કીધું ને સહી કરી દે આમાં. સાંભળવું પડશે. હું આ દસ્તાવેજમાં સહી નહીં કરું. તમારા પૈસા તમને મળી જાય, હું જોગવાઈ કરી લઈ. બાકી જમીન હું નહીં વેચું. કેદી જોગવાઈ કરી લે? થઈ જાય. કેદી જોગવાઈ કરી લે? કરી દે હું તમને થોડાક દીમાં. બોડાક દી નહીં. તને કીધું તું ને કે 5 દીનો વધારે આપું છું. પૈસા થયા તારાથી? આ તો 7મો દી છે, 2 દી ગયા માથે. ભાઈ એટલો તો વખત ગમે એ આપે લેણદાર. આ તમે તો બોલાવો માની હવે આવી કડક ઉઘરાણી કરો છો. જાણે હું તમારી પાસે પહેલી વાર રૂપિયા લીધા હોય એવી વાત કરો છો. ઓય, પૈસા મારા બાપના છે, હું ગમે ત્યારે ઉઘરાણી કરું. તું મને કહેવા વાળો કોણ? તમારા બાપના હોય પૈસા તો, પણ મેં ક્યાં ના પાડી રાજભાઈ પૈસા દેવાની? હવે નામાંથી જાતો હો તો કયો મને. તારે જમીન નથી દેવી એમ ને? જમીન તો કોઈ કાળે તમને નહીં દઉં. બીજો રસ્તો આપું પૈસા ચૂકવવાનો. તો બોલો ની, જમીન નો આપવી પડે ને બીજો રસ્તો હોય તો કાંઈ વાંધો નથી. કરીને પાછો થઈ જાય. તારે જમીન જ વાલી છે ને, તને બીજું કઈ વાલું નથી? હા ના તો વાલું હોય જ ને. મારી મા વાલી છે, મારી ઘરવાળી વાલી છે. તારી માને મારે શું કરવી? તારી ઘરવાળીને મારે શું કરવી? હે, બીજો રસ્તો છે મારી પાસે, સમજતો નથી લા. તો પણ બોલો ની, ક્યારના કયો છો? આ મેં તમને કીધું મને વાલા છે એ કહી દીધું હંધુય. એ વગરની વાત કરો તો વાત બને કાંઈ. તો સાંભળ, હા કાગળિયા ભૂલી જાય આપણે. તારી જમીન તારી પાસે રે, તારું હંધું દેણું માફ થઈ જાય. ઉપરિયામણ પૈસા આપું તારે જોવે એટલા. જો હું તને શું કહું? ઉપરિયામણ પૈસા મારે નથી જોતા. હા મારું ભાઈ, પેલા હા ભાઈ, તારા ફાયદાની વાત છે. વૈશમાં બોલ મને. હા, તાર ભાભી છે ને, આ વિધવા થઈ ગઈ છે. હા હે, એના લગ્ન મારી યાર કરાવી દે એટલે તારું છે ને હંધું દેણું માફ થઈ જાય. ઉપરિયામણ તને પૈસા વાળો કરી દો. જો મારી વાત સાંભળ, તારો ભાઈ તો ગુજરી ગયો. આમ થાય તમારા ઘરમાં બોજ રૂપી છે, તમારે હાંસવી મટે. અને આમ જો મને ખુશ રાખ્યો. હા, કાંઈ ન ઘટવા દો તારે. તારા ફાયદાની વાત છે પૂરા. તો કરી નાખ ને. એક કાંકરે 2 પક્ષી મરી જાય તારે. જો રાજભાઈ, તમે આમ મારા ઘરની આબરૂ છે ગમે એમ તો ભલે મારો ભાઈ વયો ગયો. એટલે પણ હું ત્યાં આપણું લૂંટવાની વાત કરું છું. આ તો રસ્તો બતાવું છું. જો એક તો તારા ભાભીને ઠેકાણું મળી જાય, એટલે ઘર મળી જાય. હે, આ તારો ભાઈ તો ઉપરથી કાંઈ પાછો આવવાનો નથી, અને તારું દેણું સુકાઈ જાય. તું છે ને આમ હાવ નવરો થઈ જા, નવરો. જો રાજભાઈ, આ તમે જે રસ્તો દેખાડ્યો ને એટલો બધો હેલો નથી. આ મારો આવો મોટો ફેસલો હું એકલો ન લઈ શકું. મારા બાને પૂછવું પડે મારે. અરે પણ તારા બાને પૂછવું પડે, તારે મનાવાય એમ કહું છું. જો મારી વાત ખોટી હોય કે આ તારા ભાભીને નવું જીવન મળે કે નહીં? હે, તો તું આખી જિંદગી તેને હાંસવાનો નથી કાંઈ? હે, કે મને કે તું આખી જિંદગી તું હાંસવાનો નથી ને? નહીં. બસ તો પછી
સમજ તારા ફાયદાની વાત છે અને ઉપરથી છે ને 5 લાખ રૂપિયા આપીશ. પૈસા ન આપો તોય કાંઈ વાંધો નથી, મારું લેણું ઉતરી જાય ને તોય ઘણું. આ તમે જે આ કડક ઉઘરાણી કરો છો ને એ સહન નથી થતી હવે. હવે તો ઉઘરાણી કરવા જ નહીં આવું, ખાલી જાડેરી જાન જોડવાની અમુક રજા આપી દે એટલે તારે આમ જો લેણું માફ થઈ જાય. ભાઈ એના ક્યાં મારે ધામધૂમથી લગ્ન કરવા છે ભાઈ, પણ મારી બા માની જાય ને એક વખત હા તો કાંઈ વાંધો નથી મને. તમે કયો એમ, બીજું તો શું કહું. હા બસ તો પછી જા. અમારે શું છે કે શું કહેવાય ઓલું હાપે મરી જાય ને લાઠીએ નો તૂટે. હા હવે સમજો તું. હે તારા બાને મનાવી લે એટલે તારું કામ આસાન થઈ જાય ને તારો રસ્તો સાફ થઈ જાય. અને હા જમીન તારી પાસે જ રહે. હવે જો 10 દિવસમાં હિસાબ કિતાબ બધો પતાવી દે હે એટલે તારું કામ થઈ જાય. બાકી જો આ રાજાનો બોલ છે ને એ ધરમ રાજાના બોલ જેવો જ હોય હે એટલે વિચાર કરજે આની ઉપર. હાલ હું નીકળું હો, અને પૈસા જોવે લઈ જાય પાછો 10 દી પૂરતા. રસ્તો તો મારા બેટાએ સારો બતાવ્યો છે હો. ટાઢા પાણીએ ખહ નીકળી જાય. આ જો બત્તી એ છે ને ફૂલ ચાર્જિંગ કરી લીધી છે, હવે આ 24 કલાક હાલશે. હવે રાયડું ન પાડતા. હા તમને કહું છું. હા હા કાંઈ સાંભળો છો? હું કહ્યું નહીં, એકલી બડબડ કરું હા, બત્તી છું. લેવા. પેલા મને ઈ કયો, આ તમે ક્યાં ખોવાઈ ગયા હતા? એટલે લેણદાર રાજ આવ્યો હતો ને, એને જે શબ્દો કીધા ને એ કાનમાં ગુંજે છે, એ વિચાર કરતો હતો. પાછા આવ્યા હતા એને કહી તો દીધું તું આપણે કે થોડાક દી જાળવી જાવ, પછી અમે કંઈક આ મેળ પડશે એટલે આપી દેવું. મારો બેટો ટક ટાણું કાંઈ જોતો નથી, આ વાળું કરીને બેઠો ને બહાર પાળીએ ન્યા આવીને ઊભો રહ્યો. બોલ આ વ્યાસવાળાને છે ને એને દી ને રાતને ને આ ટાઈમની છે ને કાંઈ ખબર જ ન હોય, એને તો પૈસાથી મતલબ હોય. એ વાત તારી સાચી હા છે. તેથી એને કેટલાય સમજાવ્યા હતા આપણે, હા તો પાછા છે ને પૂગી ગયા. અરે આ છે ને લેણાનો ધણી લાઈટકો કહેવાય, એ ગમે ત્યાં આવી શકે. એ હંધી વાત હાસી, પણ આ થોડુંક તો માણા સમજે કે ન સમજે? અંધી વાત તારી સાચી છે, પણ એણે મને કીધું ને એ શબ્દો મારા કાનમાં ગુંજે છે. હું બીજી કઈ ધમકી મારી? ધમકી તો નથી મારી, પણ કરી તો છે આપણા ફાયદાની વાત, છતાંય હું વિચાર કરું છું કે એ રસ્તો કેમ અપનાવવો. આ વ્યાજના પૈસા ઉઘરાવા આવે અને એ આપણા માટે ફાયદાની વાત કરે. હવે કોઈ દી ના હોય હું તમે પણ હવે હા, એને આપણા ફાયદાની વાત જ કરી છે. આવ્યો તો જમીનના કાગળિયા લઈને મારી પાસે, કીધું કે આમાં સહી કરી દે. તમે કરી તો નથી દીધી ને સાઈન? અરે હું ગાંડો થોડો છું, મેં કીધું એકથી હોય હું મારા જમીનના કાગળિયામાં સહી નહીં કરું, તારથી જે થાય ને એ કરી લેજો. તો નક્કી તમે ના પાડી છે ને, તો આપણને મારી નાખવાની ધમકી આપી અરે છે. મેં ના પાડી ને પછી જ એણે આપણા ફાયદાની વાત કરી, એટલે મને તો વિશ્વાસ જ નહોતો આવતો, પણ એણે એવી વાત કરી ને એટલે એ સાંભળીને છે ને હું વિચારમાં પડી ગયો, અને બધાએ મારે વાતે કરવી પડશે. પછી જ આ રસ્તો અપનાવાય ને મારાથી, એકલાથી તો કેમ ફેસલો મને લેવો? લાગે વાત તો ઈ જ હશે કે આ જમીન છે ને એના નામે કરી દેવાની હશે નક્કી. નહીં, હા બધું હાથમાંથી વયું જવાનું છે. નથી જમીનની વાત કરી, એને જમીન નથી જોતી, તો હું જોઈએ એના ખોયડું જોઈએ છે? એને જોઈએ છે આપણા સિગ્ના ભાભી. હે? પાછું બોલો તો. સિગ્ના ભાભી, જીજ્ઞા એ સિગ્ના ભાભીને પસંદ કરે છે, અવારનવાર એનો રસ્તો રોકે છે, મંદિરે જતા હોય ને ત્યાં. એટલે રાજ એમ કહે છે કે આ તારી વિધવા ભાભીના લગ્ન જો તું મારી હારે કરાવી દે તો તારું હંધુય લેણું માફ કરી દઉં, અને ઉપરથી 5 લાખ રૂપિયા આપું, અને જ્યાં જરૂર પડે ને તે બીજા રૂપિયા આપે. હે આ તો સારી વાત કહેવાય. હે હા આપણા ફાયદાની વાત કહેવાય. હા જો દેણું ઉતરી જાય અને આ છે ને ઘરમાંથી બલાઈ જાય ને આપણે એમાંથી છૂટીએ અને શાંતિથી જીવી તો હોગીએ. હા શું કહું ને જલ્પા, તું જે વિચાર કરે છે ને એ જ વિચાર મારા આ મનમાં. વિચારવાનું ન હોય, આ ફાયદો છે ને એ લઈ જ લેવાનો, આપણે સીધો ઉપાડી જ લેવાનું છે. પણ તું ભૂલી જાશો કે આ ઘરમાં આપણી માએ રહેશે એટલે માને હોતે ને પૂછવું જ પડે. આ મને બાને વિશ્વાસ ખાલી પૂછવાનું જ છે. એ ના હા, નહીં ના પાડે, નહીં પાડે. પણ એના કાન સુધી વાત તો નાખવી જ પડશે. હા વાત તો કરવી પડે ને એમ તો. હા તો પછી તો વાત તું તો રાજી જ છો ને? હું તો રાજી જ છું. હું તો જો એમાંથી છૂટવા જ માંગુ છું. તો બાને તમે વાત કરશો કે હું કરું કે હું છે? તો પછી
સમય સારો જોઈ અને વાત કરી દઈ. કરી જ દેવાની હોય ને. હવે એ મૂકો કોક સાંભળી જાય પાછા અહીંયા હશે ને તો હા લ્યો બતી હવે આ ફૂલ ચાર્જિંગ કરી દીધી શું એ તો સાંભળાતા ને પાછા સાંભળાય નહોતા તમે. વેલો. આ 24 કલાક હાલશે. પહેલો 100 વાગે આવી જાય. હા જાઓ. હા હા કઈ બાજ હાલ્યા રાણી? તારે કઈ કામ ધંધો છે કે નહીં? કે કામ ધંધા વગરનો હાવ નવરીનો છે તું? જ્યારે હોય ત્યારે આડો ને આડો ભટકાતો હોય. અરે ગાંડી, હવે તું છે ને મને તમે કહેવાનું ચાલુ કરી દે, કારણ કે હવે તો હું તારો ઘરવાળો થવાનો કે નહીં, એટલે હવે તારે મને તમે કહેવાય, તું ન કહેવાય. તું વાત થઈ ગઈ છે તારા દિયર હારે હંધી વાત થઈ ગઈ છે, સો? બધી ચોખવટ થઈ ગઈ છે. લગ્ન મારે કરવાના છે એટલે મારે મારો જીવન સાથી કોને નક્કી કરવો નહીં મારે જોવાનું છે, મારા દેરને નહીં. અને મારા દેરારે વાત થઈ ગઈ હોય ને તો જા મારા દેરારે જઈને લગ્ન કરી લે તું. એવી વાત કરે છે ગાંડી તું, હે? તારા દેર હારે થોડા લગ્ન કરાય? શું મારી વાત સાંભળ, તારે તો લગ્ન મારી હારે જ કરવાના છે, કારણ કે તારા દેર પાસે છે ને, તને ખબર છે તો નથી? એમાં મારે ને રૂપિયાને શું લાગે વળગે? તો મારા દેર પાસે જઈને રૂપિયા લે ને એ તમારા લોકોનો વહીવટ છે, તમને જેમ મજા આવે એમ કરો. બાકી લગ્ન તો હું તારી યારે આ જન્મમાં તો હું આવતા 7 જન્મમાં ન કરું. તારા સેવારે લગ્ન કરવા એના કરતાં એમને મરી જવું વધારે સારું. ના ના ગાંડી, 7 જન્મની વાટ જોવાની જ ન થાય. આપણે આ જન્મે જ હિસાબ કિતાબ પૂરો કરવાનો છે. હા, જેવા તું મારી હારે લગ્ન કરે એટલે તારા ઘરનું ધોઈ દેવું માફ થઈ જવાનું છે. અને તમે રૂપિયે રમશો, રૂપિયે ઢગલા કરી દે, રૂપિયાના ઢગલા. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તું મારી તુલના રૂપિયા હારે કરે છે, તું મારો સોદો કરે છે રૂપિયાથી. ના ના, હું કઈ વસ્તુ નથી કે રમકડું નથી. મજા આવે ઈ લઈ લઈને મજા આવે ત્યારે મૂકી દ્યો. સોદો તારો દેર કરે છે, હું નહીં. હું તો તારો ચાહક છું, તારો ખરીદદાર છું, એટલે કે તું મારી થવાની છે. જો હું તને છે ને હથિયાળીમાં રાખી, હથિયાળીમાં દવાખાને જવું છે, મજા ન હોય તો. તું મારી ખોટી બળતરા નહીં કર. મારી બળતરા કરવા માટે મારા ઈશ્વર બેઠા છે, ભોળાનાથ બેઠા છે. અરે કેવી વાત કરે છે, હું તારી બળતરા નહીં કરું તો કોણ કરશે? આખરે થનાર ઘરવાળો જો, મને ચિંતા તો થાય જ હવે ને. એકવાર પણ બોલ્યો ને કે થનાર ધરવાળો તો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. મારી દે. હજી એક મારી દે. તારા મનને શાંતિ થતી હોય ને તો તારા માટે તો બધું કરવા તૈયાર છું. જેટલી મારવી હોય એટલી મારી દે, પણ બસ એકવાર ખાલી હા પાડી દે. ક્યારેય નહીં. મારો જીવ વયો જશે ને તો હું મારો જીવ પણ જવા દે, પણ તને તો હું ક્યારેય લગ્નની હા પાડીશ જ આવું નહીં. શું કામ કરે છે? આવી સારી જિંદગી મળી છે, જીવ દેવાની વાત શું કામ કરે છો? હે, મારી યાર હાથે વાળો કરી લે ને તો સમજો. હવે સો તું બંધ કર તારી 2 અક્ષરની લવારીને. નહીં સમજે આ છોકરી, એમ નહીં સમજે. મને લાગે છે કે આ વાત પાછી મારે તારા દેરને જ કરવી પડશે કે તારી ભાભી લગ્ન સો કરવા. હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારો પીસો મેલી દે, મારી આગળ પાછળ નહીં ફર, અને મારે લગ્ન કરવાની વાત પણ નહીં કર. હું તારી યારે ખુશ નહીં રહું લગ્ન કરીને. તું મને પ્રેમ કરે છે ને તો તું મને દુઃખી જોઈ હગેસ? તારી યારે લગ્ન કરીને હું કોઈ દિવસ ખુશ નહીં રહું, દુઃખી જ રહીશ તારી યારે લગ્ન કરીને. હે ભગવાન, હે ભગવાન, હે ભોળાનાથ, આ તમારી છોડીને સમજાવો. હું તને શું કહું, આ હાથ જોડવા માટે નહીં, રસ્તો મેળાપ માટે રાખવાના હોય. શું? જે માણસ કોઈ વ્યક્તિને પ્રેમ કરતું હોય ને એ માણસ એની વેદનાને સમજી શકે છે. એટલે તું મને નહીં મારા શરીરને પ્રેમ કરે છે એમ કહી દે નહીં. બાકી જો તું મને હાસા દિલથી પ્રેમ કરતો હોત ને તો તું મારી વેદનાને સમજત. તું આ રીતે મને કોઈ પાસેથી વેસાતી ન લેત. અને મેં તને કીધું કે હું તારી હારે દુઃખી નહીં રહી, અને મેં તને કીધું કે હું તારી હારે સુખી નહીં રહી શકું. તારી આગળ દુઃખી જ થાય તો તું મને દુઃખી જોવા માગે છે ને? અરે ગાંડી, જે માણસ પ્રેમ કરતો હોય ને ક્યારે દુઃખી ના કરે. દુઃખી તો એ કરે કે જે પ્રેમ ન કરતો હોય. હા, હું તને બહુ સુખી રાખીશ, તારા બધા સપના પૂરા કરીશ. મારું સપનું એક જ છે કે તું મારી જિંદગીથી આગો વયો છે અને મારો પીસો મેલી દે, બસ. મારું બીજું કાંઈ સપનું નથી. એ ભગવાન, હા નહીં માને. કાંઈ વાંધો નહીં, મારે હવે છે ને તારા દેર હારે વાત કરવી પડશે. તું અટાણે જા તમ તારે, હું પછી જાડેરી જાન જોડીને આવીશ. જા. હે ભગવાન,
હા તો ક્યાંય નથી. આ જલપાવો હવે ગોતવા નીકળી છે. જલપાવોને બોલો. જલપાવો મળી? ક્યાંય નથી. હું તો છે ને આડો હિન પાડો એમાં બધે જોઈ આવી, ક્યાંય નથી. આ દુકાને 2-3 છે ને કરિયાણાની, ક્યાંય આટો મારી આવી, ક્યાંય છે નહીં. એ મેં તો હંધુય ઘર ગોતી લીધું. હા, મહેન્દ્રને મોકલ્યો છે, કીધું છે કે ગામમાં આટો મારી આવ. આ ઓલા મંદિરે મોકલી છે, જો ત્યાં હોય તો સારું. બાકી હવે તો દીકરાય નથી. આવતા પાછા કયું ના ગયા છે. એ આવશે પણ ગોતવા ગયો છે. એ કઈ ફરવા ગયો છે? બા. મહેન્દ્ર આ મળી સિગ્ના મળી? નહીં. એના કઈ ભાડ મળ્યા? આખા ગામમાં ફરી વેળો, નદી નાળા પાદર હંધુય જોયું, ક્યાંય સિગ્ના નથી મળી. મને લાગે છે કે ઓલા મંદિર વાળો છોકરો હતો ને એની હારે જ ભાગી ગઈ છે. બા મને કાંઈ સમજ નથી પડતી એ ક્યાં ગઈ હશે અને કઈ નહીં નથી ગઈ. હવાની ગઈ છે, અટાણ લગન આવી નથી. પણ બા તમે એને જાવા હું કામ દીધી? તમને ના તો પાડી હતી મંદિરે નહીં જવા દેતા. મને શોખ થતો હતો ને એને મોકલી મંદિરે. પણ તમે માં દીકરો હું રાડું પાડો છો. અત્યારે આ ઉપાધિ છે ને તમે બે રાડું પાડો. અરે પણ આમ જો સિગ્ના ગઈ, આરવાર આપ ઘરની આબરૂ ગઈ ને લેણું એમનું એમ. આ લેણાની ક્યાં કરે? સાબરૂ ગઈ છે અને એનો ભિખારી બાપ એમે કાંઈ નહોતો દેવાનો. એના ભિખારી બાપાએ છે હું તે દેવાનો. આખો દી ભગવાન ભગવાન તો કરતી હતી. આ ભગવાનના નામે છે ને આ જો આપણા પર કાળી ટીકી લગાડી. મારો દીકરો ફરકી ગઈ. પછી બાકી હતું તો હા ભગવાન ભગવાન કઈ ભગવાન પાસે નથી વઈ ગઈ ને. આ તારી બાયડી છે ને, હા જે દિવસથી પરણીને આપણા ઘરે આવીને એ દિવસથી એના મોઢામાંથી શુભ શબ્દ નીકળ્યા જ નથી. અશુભ જ બોલે છે. આ મને એમ કહો ને, તમે ઘર સુધી જ્યારે તમને પીવડાવી હતી એમાં મધની જગ્યાએ કડવું કડિયાતું પીવડાવ્યું તું? બા મને ખબર નહોતી પડતી ને, બાકી હું આખું ખોલીને જોઈ લે હરખું. ના ના, સ્વાદમાં તો ખબર પડતી હશે ને મમ્મી કરીને. ન ખબર પડે ને, હજી હું નાની હોઉં, ક્યાંથી ખબર પડે? બસ છોડો ને એ બધી આ વાત. છે ને બુદ્ધિની બારદાન છે. ઈ ઓલી મને બુદ્ધિની બારદાન કરી નાખી, બાકી મારી બુદ્ધિ તો હારી જ હતી. હા હા, તમારી બુદ્ધિ તો એટલી સારી હતી આખો દેશ ચલાવી લ્યો. બા તમે એ બધું બાંધવાનું મૂકો નહીં. હા હવે બા આપણે હવે આનું કરશું. શું કરશું આપણે? આ થાણું હા, બા હા બીજા ગામ તો નહીં હાલીને વઈ ગઈ હોય ને? જાણે મને કેમ હંધી ખબર હોય એમ પૂછ કરે છે. મને હું ખબર ક્યાં ગઈ? તાણ તો મને મારો જીવ ઊંચો નીચો થાય છે. આ એનો બાપ આવશે તો એને હું જવાબ દે? એના બાપના ઘરે તો નહીં ગઈ હોય ને? બા નક્કી એના બાપના ઘરે એના જ વઈ બાપની ગઈ. ઘરે નો ગઈ હોય તો જવાની હોત તો કેદુની નો વઈ ગઈ હોત. આટલી તો હેરાન કરતા થાય ને ઘરમાં. તો હું એને બાપના ઘરે તો ન ગઈ હોય. એને બાપના ઘરે જવાનું હોય ને તો ક્યારની જતી રહત. કારણ કે તને તો ખબર જ છે ને, બાપને ત્યાં ભૂખ ભરડો લેશે, ત્યાં ખાવા ખીચડો નથ, તો બા- ત્યાં હું જવાની? બા ઓની હારે લગ્ન કરીને વઈ ગઈ છે. એ મંદિરે જ મળતા હતા ને, મંદિરે લગ્ન કરીને વઈ ગઈ છે, ભાગી ગઈ હું છે. એમ જ કહું છું. ઈ તો ગઈ તેલ પીવા ગઈ, પણ આપણા ઘરની આબરૂનું હું આ લોકો ગામમાં વાતું કરશે બા કે આબરૂ ગઈ આપણી, આપણા ઘરની આબરૂ ગઈ છે. હવે શું કરશું હવે? અને કેને રડવાનું બંધ કરે? 120 કલાક કઈ થાય નહીં ને પીલુડા પાડવા માંડશે. તો હું કરવાનું બીજું કયો હવે? હવે હું કરવાનું ઈ તો વિચારવાનું છે કે હું કરવાનું. મને મારી બુદ્ધિ બેર મારી ગઈ છે. મારું મગજ કામ નથી કરતું. હું કરવું નહીં સમજ નથી પડતી. હે ભગવાન, તું કઈ કેવો રસ્તો? બા એક રસ્તો બતાવ. સારું છે બા. હા રસ્તો બતાવશે. હા સાંભળી તો લ્યો. બા પોલીસ વાળાને બોલાવી. જો હવેથી ઈ કાઢી નાખ તું ગામમાં. બોલી કેવું બોલશો તું? છે કઈક મગજમાં કે વધ્યું ઘટ્યું હંધુય પાણીમાં છે પગની? જો એ પાછી પાણી જોવે છે. આ ખરેખર આની બુદ્ધિ છે ને. ખરેખર હા, તારા બાપાને ધન્યવાદ દેવો પડે. હવે ખબર પડી તારા બાપા હું કામ રૂપિયા મોકલે છે. મોકલે છે ને. હા, ખોટું આ ડામચ્યું હાચવવું એના કરતાં રૂપિયા દેવા હારા. હા એ વાત સાચી બા છે. ડામચ્યું શું? ના ના, એટલે બહુ સંસ્કારી, બહુ ગુણવાન. તું ડામસ્યું થોડી છે. હા, આપણા પનારે પડવાની હતી અને જે પડી છે ને અને જે ભાગીને ગઈ છે ને, આબરૂના ધજાગરા કાઢ્યા છે ને, નાલાયક કહેતી હતી મારે તો સંસારમાં રસ નથી. આ સંસારમાં રસ નથી પણ બીજો ઘર સંસાર એને માંડવો હતો ને એટલા માટે જ આ મંદિરે જાતી હતી. આ તે કીધું ને સાચું, પેલો યુવાનીઓ આવ્યો હશે ને પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ હશે. જવાબ કોને દેવો એને? આ તમને ખબર હતી તો તઈ જ પકડી ન લઈ આવાય પણ અહીંયા. મેં મારી આંખે એકે વાર નથી જોયા એ બેયને. આ ઓલા રાજે છે ને આપણો લેણદાર, એને ભેળા થા. તમારા દીકરામાં બુદ્ધિ જ નથી. બુદ્ધિ તારામાં છે ને, તારામાં આવી ગઈ પછી મારા દીકરામાં હોય કે ન હોય બુદ્ધિ? હું કામની લોહી પીણીની ડોબી તારી હારે રહી રહી ને મારી હોતે છે ને ઘાસ ચરવા વહી ગઈ છે.
મારી તો ઘાસ ચરાય એટલી તું ન બોલે ને એટલું સારું છે બેન. તારા જીબડાને છે ને આ બત્રી દાંતની વચ્ચે રાખ. બા આ ભાભી વયા ગયા. મરી નથી ગઈ, હજુ જીવતી જશે. હવે રડવાનું ના ચાલુ કરતી. ભાભી વયા ગયા. હે ભગવાન, હા કયા માર્ગે તમે મને હલાવો છો? એવા તમે હું પાપ કર્યા છે કે તમે આટલી મોટી સજા મને આપો છો? હું તો સવાર હાંસ બે ટાઈમ તમારી સેવા પૂજા કરું છું, હા દિલથી તમારી પૂજા કરું છું, અને તમે ભાઈ તમે હા હું હાલ્યો પૈસા. ના ભાઈ, હા પૈસા તમારા પૈસાને મારે શું કરવા? આ પૈસા મારા નથી, આ પૈસા તમારા છે. મારા પૈસા? મારા પૈસા નથી ભાઈ, આટલા રૂપિયા ક્યારેય મારી પાસે નથી આવ્યા. અરે તે દિવસે હું બેભાન પડ્યો તો તમે મને ઊભો કર્યો, ઓટલે બેહાર્યો, પછી પૈસા આપ્યા હતા ને તો એમાંથી પૈસા વધ્યા હતા. પછી મેં લોટરીની ટિકિટ લીધી તો ખબર નહીં એ લોટરી મને લાગી ગઈ. એટલે આમાં મારો કોઈ હક નથી. શોભો ભાઈ, આ પૈસા તમારા છે તો એના ઉપર હક પણ તમારો જ લાગે. મેં તો એ રૂપિયા તમને જમવા માટે આપ્યા હતા, પછી એ રૂપિયાનું તમે જે કર્યું હોય એનાથી મારે કાંઈ મતલબ ના હોય. અને એ તો તમારા નસીબ ખુલી ગયા કે તમને એ લોટરી પાસ થઈ ગઈ. શોભો, એટલે એ પૈસા તમારે મને ના દેવાના હોય. યાદ કરો તમે, અને તમને યાદ ન હોય ને તો હું તમને યાદ કરાવું કે તમે એ દિવસે મને એમ કીધું હતું કે આ તો ભગવાનની પ્રસાદના પૈસા છે, તમે રાખી લો. અને મેં ના પાડી હતી કે તો આ પાપ કહેવાય. પણ મને નહોતી ખબર કે આ આપણા બેયની વાતો ઉપરવાળો સાંભળતો હોય છે. એટલે જ મને આ લોટરી લાગી છે. ના ભાઈ, બેનની વાતો ઉપરવાળા સાંભળતા હોત ને તો અત્યારે મારી વાત પણ ઉપરવાળાએ સાંભળી લીધી હોત, તો અત્યારે જે મને કસોટીમાં મૂકી હોત ને એ અઘરી કસોટીમાં મને ન રાખી હોત. અઘરી કસોટીમાં? એટલે તે દિવસે તમારા કપડાં કદાચ આ જ હતા, એટલે તમે કાંઈ વાત કરશો મને? વાત શું કરવાની હોય ભાઈ, હા જોયે જ હગો છો તમે. તમને એક પણ શિંગાર દેખાય છે મારામાં જે પરણેલી સ્ત્રીમાં હોવો જોઈએ? નથી દેખાતો. અને મને લાગે છે કે તમે વિધવા છો, અને દુનિયામાં વિધવા બને ને એ વધારે પડતી દુઃખી જ હોય છે. એને કોઈ સહારો નથી હોતો, ઘર માટે એ કલંક બની જાય છે. અને જો એને એના પિયરીએ જાય તો એ બધાય વાતો કરે છે કે આ એના ઘરવાળાને ફરખી ગઈ છે. આવા બધાય મેણા બોલે છે. ભાઈ સાચી વાત છે તમારી, મારા માવતરમાં તો કોઈ એવું સંભળાવતું નથી, પણ મારા બા બાપુસી બિચારા હાવ ગરીબ છે, પોતાનું પણ માંડ કરીને ખાય છે. અને મારા ધણીના ગયા પછી મારા હાહુ, મારા શેઠ શેઠાણી બહુ મારા ઉપર અત્યાચાર કરે છે. બધી વાત સમજી ગયો છું, અને કદાચ ઈશ્વરે એટલે જ મને આ મોકો આપ્યો હોય. જો હવે આ પૈસા લેવાનું તમે ના પાડશો ને તો તમને મારા આમ છે.
ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. વાહ મારા નાથ વાહ, આજે મારી તપસ્યા ફળી. એક વિધવાની વારે તમે આવ્યા ભગવાન અને મારો સહારો બન્યા. ઓય મહિલા ક્યાં મરી ગયો આ? ઓય ક્યાંય નથી મરી ગયો ભાઈ, જીવતો જ છું અહીંયા. લાવો હવે પૈસા લાવો, હવે પૈસા ઢીલા કરો, હવે નો હાલે. કારણ કે જેની હાટુ આ બધી મહેનત થતી હતી ને એ તો ગઈ, ઉડી ગઈ. પૈસા ઢીલા કરો લો. જો ભાઈ અમે છે ને દુઃખ ભાઈ 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 કઈ નહીં, પૈસા પૈસા જોઈ બીજી વાત નો આવે. હવે હા ભાઈ અમારા ઘરની આબરૂ વહી ગઈ છે યાર, તમે જોવો તો ખરા રાજભાઈ. મારે શું લેવા દેવા ભાઈ, તારા ઘરની આબરૂ ગઈ તો હે? ભાઈ તને કહું, તમને કહું, તમે સાંભળો ને, તમે બહુ સારા માણસ છો, દયાવાન છો, લાગણીશીલ છો, કોકની પર કૃપા દ્રષ્ટિ વરસાવો એવા છો. હું તમારી માં ઠેકાણે છું, થોડું ધ્યાન રાખો ને. હા જો તમારા પૈસા અમે દૂધે ધોઈને દઈ દઈશું, અમારે નથી રાખવા. અટાણે થોડી પરિસ્થિતિ છે ને નબળી છે. આ બધું તમે સમજો છો મારી, પણ આ તમારી વહુ વહી ગઈ ને એને સમજવાનું હતું. તો આ પૈસા દૂધે ધોઈ ન દેવા પડે. તમારી હાટુ અમે મહેનત ન કરી હોય તો કયો, અમે હંધી વાતે તૈયાર હતા કે નહીં? તમારી હંધી શરત અમે માનવા તૈયાર હતા, પણ ઈ વહી ગઈ બીજારે કાળું મોઢું કરીને તો અમે શું કરીએ? તારું હગું તને કીધું જ તું, પણ તું નિરાશ રાખીને બેઠો. ઉતાવળ રાખવી જોઈએ ને. ના ના, ઉતાવળ તો અમે ઘણી કરી હતી ભાઈ, પણ હવે તકલીફ જ એવી પડી કે કાઢું મોઢું કરાય અને જવાની હતી. અમારી તો આબરૂ ગઈ ને ભાઈ, આબરૂ આ ગામમાં કોઈને મોઢું બતાવવાનું લાયક નથી રહ્યા. અમે ઘણીએ ગોઈતી પણ છે ને અમને ક્યાંય ન મળી, અને તેથી તો તમને કીધું હતું કે અમે પૈસા આપી દેવું, તોય તમે ઘડીએ વારે આવીને રાખો છો. તો આવે જ રાખે ને. આ પૈસા કે ઝાડ ઉપર ઉગે છે હે? પૈસા મારે ઘરે ખેતી છે. એનામાં બુદ્ધિ પગની પાણીમાં છે, એની વાતમાં નહીં તમે આવો. એને છે ને અક્કલ ઓછી છે. હવે મારે કઈ સાંભળવું નથી. આ તમારા છે ને આ બધી વાર્તા મને નથી સાંભળવી. મને મારા પૈસા જોઈએ, મને મારા પૈસા આપો, બીજી મારે કઈ વાત ન આવે. દઈ દેવું ને, થોડો સમય દ્યો ને અમને. સમય જ નથી, સમય જ મારી પાસે નથી. હતો એટલો સમય તમને આપી દીધો. જે કરવાનું હતું ને હાથમાંથી હારી ખીડું ઉડી ગયું. ત્યાં સુધી તમારી સમય મને મારા પૈસા જોઈએ, મારે બીજું કઈ નહીં. સમય હોય, બસ 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 ઘડિયાળ બસ. હાલતી હોય ને સમય હોય. ઊંઘી રે ને તરોડો. જો હવે છે ને આ મારું હટે ને એ પહેલા મારા પૈસાનો વહીવટ કરો. રાજભાઈ તમારું હટાવતા નહીં, અમને ખબર છે તમારું મગજ બહુ ગરમ છે. હા, તમે બહુ તીખા મગજના છો, પણ તમે બહુ હજી તમે મારો મગજ બરાબર જોયો નથી. જો મને મારા પૈસા નહીં મળે ને તો આ ઘરને એ જીજ્ઞા, જીજ્ઞા ભાભી આવી ગયા. જો જીજ્ઞા. હા જો ભાભી, તમે ક્યાં ગયા તા? બા 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 જો. ચૂપ, એકદમ ચૂપ. હવે તમારે પૈસા દેવાની જરૂર નહીં પડે, કારણ કે મારા ઘરની થવાવાળી રાણી આવી ગઈ છે. ઈજ તો એ બિચારી છે ને રસ્તો ભટકી ગઈ હશે. હા. બાકી આમ તો અમારી જીજ્ઞા બહુ ડાઈ છે. તમારા ઘરમાં આવશે ને તો સાર સાંદ લગાવી દે. એ તો મને ખબર છે, તમારી એ મને ખબર જ છે કે મારા ઘરમાં આવશે ને તો 4 ચાંદ લગાડી દે છે. અને જો ભક્તિ ભાવ વાળી એ બહુ જ છે. એટલે રોજ ને. તમારા ઘરમાં લક્ષ્મી તો કોઈ દી નહીં ખૂટે. લક્ષ્મી તો અમથી નથી ખૂટતી. બસ હવે ખાલી જરૂર છે એક દેવી જે અહીંયા ઊભી છે. હા હા, આમ સાક્ષાત દેવી જ છે બિચારી. હા તો હવે છે ને જેમ બને એમ વહેલા હાર લગ્નની તારીખ લઈ જાઓ. શું જોઈએ તારે? આજે બોલ્યો ને એ બોલ્યો, તારા ઘરના પાણી તો હું આજે નહીં ભરું ને કાલે નહીં ભરું, અને આ તારા રૂપિયા ગણી લેજે. બીજી વખત મારા ઉપર નજર નહીં ખા, પેલા એકવાર નહીં 7 વાર વિચાર કરી લેજે, બાકી આ બીજો ગાલ પણ રંગાઈ જાહે. નીકળ ચાલ. તારા રૂપિયા તને મળી ગયા ને, બીજી વખત આ ઘરનો ઉમરો સડતો પણ નહીં.
રૂપિયા મળી ગયા ને? ચલો નીકળો નીકળો અહીંયાથી. રસ્તો બતાવું જવા માટે. હા મળી ગયા ને રૂપિયા રાજભાઈ, હવે શું છે? કાંઈ નથી. અને તે શું કીધું? હા, ઘરમાંથી નીકળી જા. હા નીકળી જા ઘરમાંથી જા. અને તે મને થપ્પડ મારી. હા મારી. કેમ હજી આ બીજા ગાલે પણ ખાવી છે? અરે ગાંડી, તું કહેતી હોય ને તો તારા માટે તો આવી 1000 થપ્પડ ખાવા માટે તૈયાર છું. અને રૂપિયાની વાત કરે છે તો આ રૂપિયા છે ને, આવા તો તારા પર છે ને કરોડો રૂપિયા હોળ ઘોળ કરી દઉં. એકવાર મારી થઈ જા, રૂપિયાની તો પથારી કરી દઈશ. જો આ વેરાન જિંદગીમાં છે ને અજવાળું અજવાળું કરી દઈશ. એકવાર મારી થઈ જા. હવે બીજી વખત મને હાથ નો ઓડાડતો. એ સમજાવી દે આને. બાકી તને ખબર છે ને કે આ રાજાનો બોલ ઈ ધરમ રાજાનો બોલ. બસ જા ને ધરમ રાસા વાળી આમ કામ કરતી કરની ઘર ભેગી નું થાને હવે. હા, જોઈ લઈશ જોઈ લઈશ. તું પાણી ભરીશ ને તો મારા જ ઘરનું, બીજા કોઈનું નાય. એક કામ કર બીજા કોઈનું નાય. પૂરી વાતને સાંભળતો જા એટલે ખબર પડશે કોના ઘરનું પાણી ભરાય ને કોના ઘરનું નહીં ભરું. સિગ્ના પણ ભાભી તમે ક્યાં હતા? ક્યાં હતી? અને આટલા બધા રૂપિયા ક્યાંથી લાવી? હા લે લે મૂકી દે. ક્યાંથી આવે બેટા આટલા બધા રૂપિયા? ઈ કે જોઈ આ તાર બાપાને ઘરે ગઈ હતી? બસ હવે બા હવે બંધ થાવ. સાક્ષાત મારો ઈશ્વર આવ્યો હતો મારી લાશ રાખવા, મારી આબરૂને બસાવવા માટે. મારો ભગવાન આવીને મને આ રૂપિયા દઈ ગયો છે. તમે તો મારા પોતાના થઈને મારી લાશ નથી રાખી. ભગવાનને લેતું ના આવે. જો. કેવી વાત કરી નાખી. જો તું આ શું રૂપિયાના ભોગી માણા. આ રૂપિયો કરવાનું બંધ કરો, બાકી આ રૂપિયો તમને બધાને એક દિવસ રોવડાય છે. પણ આ તને આટલા બધા રૂપિયા ભગવાન કેવી રીતે દે? આ બધી વાતો કરસ ને તું? હા ખોટી ખોટી. આ પેલો તારો આશિક છે એની જોડે જોવો બા હવે મારા ચરિત્ર ઉપર આંગળી ના ઉપાડતા, બાકી હું ભૂલી જઈશ કે તમે મારા મરનારા પતિના બા છો. એમ તો રૂપિયા આવ્યા ક્યાંથી? રૂપિયાના ભોગી એ રૂપિયા બધા તું જ રાખી લેજે. ચોરવાની જરૂર નથી પગે પગે. એ તો હું હરખા કરતો હતો ખાલી. આ તો પૈસા હેઠા પડ્યા હોય, લક્ષ્મી કે. લક્ષ્મી કહેવાય ને. લક્ષ્મી તમે એટલી એમ કહો છો ને કે મારે આશિક છે, હું બીજાને લઈને ફરું છું, તો તમે બંને તમે ત્રણેય કાન ખોલીને વાત સાંભળી લ્યો. મેં એક નિર્ણય લીધો છે. હું આ સંસારને ત્યાગ કરવા માંગુ છું અને મારું આખું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરવા માંગુ છું. એટલે એટલે જ કે હું એક સાધ્વી બનીને ભગવાનની સેવા પૂજા કરવા માંગુ છું. હવે આ સંસારમાં નથી રહેવું. જો કે આ સંસારમાં રહીને કાંઈ ફાયદો પણ નથી. હવે તમારા જેવા માણસો હોય ને તે એક વિધવા સ્ત્રી દુઃખી જ થાય છે, સુખી નથી થતી. આ પૈસા છે ને લેજો, વાપરજો અને જલસા કરજો. જય શ્રી કૃષ્ણ. બા જોવાની જરૂર નથી. હવે જવા દો ને. આપણે પૈસા આપણા દેણું માફ થઈ ગયું. હા મને મોબાઈલમાં તું છે ને કોઈ દી કંઈ શીખવાડતી નથી હો. તને આવડે એટલે બહુ. મમ્મી હા તમને કેટલી વખત શીખડાયું? હા તમને કાંઈ મગજમાં ઉતરે છે? તમે ઘડી ખાઈતા ભૂલી જાઓ. લ્યો શું કરવું મારે? તો હવે છે ને મગજની દવા કરે કે હું ભૂલું નહીં, એમ હું ભૂલી બહુ જાઉં છું. એનું શું કરવું? એ વાત તો ઠીક. હું તમને શું કહું છું, આ નિકિતા આવી છે તો બધું સરખું કામ કરે છે કે નહીં? તમને આમ સામા જવાબ દે છે કે એવું કંઈ એનું વાયડાપણું બતાવે છે કે ડાહી છે? મારી પાસે તો કાંઈ એનું હાલે નહીં. તમારે બેને કામ કરવાનું એટલે તને વધારે ખબર હોય કામ કરે છે કે નથી કરતી એમ. મને તો એને જોતા નથી લાગતું કે એ બધું કામ કરતી હોય. આમ સુધરેલી ફેશનેબલ તો લાગે જ છે. હા મમ્મી આ તો છે ને હું તમને શું કામ પૂછું છું ખબર? આ મારા મામાનું ગામ છે ને, આ ત્યાં બાજુમાં જ રહે છે ને. હા હા પાડોશમાં. તો મારા મામાને ઈ હમણાં છે ને આપણે જ્યારે લગ્ન હતા ને ત્યારે ઈ વિદેશ નહોતા ગયા ફરવા. હા એ તું કહેતી મારા મામાની ગયા છે. હા એને તો ખબર ય નહોતી.
આ શું કામ કે આ છે ને મારા મામાની બાજુમાં સાવ નથી રહેતા 2-3 શેરી મૂકી અને પછી રહ્યા તો પછી ખબર પડી અત્યારે મારા મામાની છે ને વિદેશથી આવી ગયા છે તો એને વાતની ખબર પડી કે આ એના પાડોશની છોકરી છે ને નિકિતા એ કે એ જલપાની દેરાણી બેની છે એટલે મને મામાએ કીધું બધું અને ઘડીક તો મામીએ વાત કરી કે બટાઈ કે ધ્યાન રાખજે કે એના પપ્પા છે ને એ કે બહુ અભિમાની છે અને આ છે ને બહુ એ કે ભણેલી ગણેલી છે અને એને છે ને એ કે બહુ ફેશનેબલ છે અને કામ કરવાની તો બહુ ચોર છે એ કે એ તો દેખાય જ આવે છે આમ જોતા આમ આપણે લગ્ન કર્યા આપણે 1-2 વાર એની ઘરે ગયા તોય મને એની મા ઉપરથી એવું જ લાગતું હતું આ એને થોડીક વાયડાય ને પૈસાનું અભિમાન હોય ને એવું આવો જય શ્રી કૃષ્ણ આમ એવું મોઢું મવડે ને આપણને એમ થઈ બે નાખી હોય ને ઉપાડી પછી તો મેં છે ને મારા મામીને કીધું મેં કીધું તમને ખબર હતી તો કહેવાય નહીં મને હા. તો કે અમને ક્યાંથી ખબર હોય કે અમે હમણાં કે વિદેશમાં નહોતા એ કે કેમ ખબર હોય કે એ વાતે હાસી જોઈ અહીં હોત ને તો સારું કામ થઈ જાય તો આપણને ભટકાતે નહીં. હવે કંઈ વાંધો નહીં હવે થઈ ગયું એ તો થઈ ગયું હા હવે કંઈ એમાંથી તો કંઈ બીજું કંઈ થશે નહીં હવે છે ને આપણે કોઈ નહીં આ તમારે છે ને એને દાબમાં રાખવાની હં? આ ઈ કે ને એમ ઘરમાં ન થવું જોઈએ આ પહેલેથી જો દાબમાં રાખશો ને તો હાથમાં રહે અને નહીં રાખો ને તો હાથમાંથી છે ને આમ કરીને સરકી જશે પણ છે ને મને જોતા જ નથી લાગતું કે એ આપણા દાબમાં રહી આપણને રાખે એવી લાગે છે. એક કાન સીંધશું ને તો તને સામે 2 કાન સીંધે એવી લાગે છે. ના ના પહેલેથી જ છે ને દાબ ચાલુ કરી દેજો હં આપણી મુઠ્ઠીમાં જે રહેવી જોઈએ અને જો એના 2 શબ્દ સાંભળી લેશો ને તો પછી જિંદગીભર તમારે સાંભળવાનું પણ રહેશે હું શું કામ સાંભળું હું એની હાહુ છું એ થોડી મારી હાહુ છે હા. તો હું એના 2 વેણ સાંભળું. સાસુ પણ હું બતાવી દેવાનું હો હા તે બતાવવું જ પડે ને આમ ઉષાનીસી થાય ને કઈ કામ ન કર્યું ખબર પડે ને એટલી વાર છે એટલે હું તને પૂછું છું જો તારી હારે કામ કરતી ને તને વધારે ખબર હોય કામમાં આમ તેમ થાય ને તો તાર મને કહેવાનું. કામમાં ક્યારેક ક્યારેક તો થાય છે એમ પણ હું એને ટોયકે તો રાખું છું પણ ક્યારેક ટોકું ને તો મોઢું તો બગાડીશ ભલે ને બગાડે ટોયકાશ કરવાની અને તું એ જેઠાણી છો તો તારે જેઠાણી પણ પાછું બતાવવાનું. પણ મમ્મી હા તમે છો એટલે મારાથી કંઈ વધારે તો ના કહેવાય ને એને હું કામ ન કહેવાય સાસુ બેઠી હોય અને જેઠાણી દેરાણીને કહે કેવું લાગે ભાઈ જેવું લાગવું એવું લાગે નકર તું નહીં બોલ ને તું કામ કર્યા કરે તો તારે જ કરવું પડશે. તારે કહેવાય કે ભાઈ જો મમ્મીને ખબર પડશે ને તો મમ્મી ખીજાશે. હવે હું તો જો કે એને કહે જ પણ તો તારે કહેવાનું. પણ તમારે કહેવાનું એને હો કે આ છે ને મોટીને બહુ કામ ન કરવા દેતી આટલા વર્ષથી કરે છે એને થોડુંક કહેજો હા હા ભાઈ હું કે અને જો હમણાં કાંઈ બનાવ્યું નથી તો પછી આજ શું રાંધવામાં બનાવવાનું ભજીયા ભજીયા બનાવવા છે. જો તમને જે ઈચ્છા થઈ હોય ને એ આપણે એને ઓર્ડર કરી દેવાનો એટલે ખબર પડી જાય ને કે એને રસોઈ આવડે છે કે નહીં. એટલે તો કહું છું હમણાં કાંઈ બનાવ્યું નથી ને તો આજ આપણે એની પાસે ભજીયાનો પ્રોગ્રામ કરાવડાવીએ આફવડી ભજીયા પાડશે. હા એક તો ગરમી છે આફવડી નીતરી જાય કંટાળશે. હા એ વાત સાચી છે હો આ ગઈ છે ક્યાંય હશે કંઈક રૂમમાં આડાહળી દેખાતી નથી તો કંઈક કામ બામ કરતી હોય કે ખબર નહીં એ દેખાતી નથી. આ કોઈ દિવસ છે ને આપણી આટલો સમય થઈ ગયો એના લગ્નને હે આ કોઈ દિવસ આપણી સાથે બેઠી છે હે કોઈ દિવસ આપણી સાથે વાતો નથી કરી આપણે કેમ બેસીએ છીએ સાસુ એ તો છે પણ આપણને એમ થાય કાલે ભાઈ નવી નવી છે તો ઘડીક એને આરામ જોતો હોય કે ઘડીક ફોનમાં વાત કરતો હોય પણ હવે તો એને આપણી હારે બેહવું જોઈએ ને એટલે એને ન ખબર પડે કે આમાં જેઠાણી બેહે છે મારે બેહવું પડે કાલ મમ્મીને કંઈ કામ છે કે ભાઈ કેમ છે મમ્મી બેસે ને તો એને આપણા ઘરની રૂઢી રીત રિવાજ આ બધું એને જાણવા મળે. હા હવે ફ્રી થઈ અને સીધી ઉપર ફ્રી થઈ સીધી ઉપર એ તો મોટો વાંધો છે ને અત્યારના જનરેશન પાસ કહેવાય તો કાંઈ નહીં. હા મોબાઈલ પાસે હોય ને એટલે કાંઈ એને કામની હળ ન ગુજે બસ નવરા થાય એટલે આ ફોન નવરા થાય એટલે ફોન. કંઈ વાંધો નહીં મમ્મી તમારે છે ને થોડું ધ્યાન રાખવાનું બસ એ છે ને આપણા દાબમાં રહેવી જોઈએ બસ બીજું કંઈ નહીં. સારું હાલો હવે એની કઈ બળતરા નથી કરવી. એક્શન. કેટલી દૂર ભગવાન હાડી બધી નિકિતા શું કરેશ હેઠા હું કામ નાખીશ. મમ્મી આ બધી હાડીઓ ધોવાની છે આમ તો જો ધૂળવાળી થઈ ગઈ છે મશીનમાં નાખવા હાટુથી અલગ કાઢી હતી મેં. હા મશીનમાં શું કામ આ છે ને હાડીયું ને એવું બધું આપણે હાથે ધોવાય મશીનમાં થોડું કપડાં નાખીને નકરા બિલ આવે ખબર પડે. લ્યો એ તો મમ્મી ઇલેક્ટ્રિક વસ્તુ છે વાપરશે તો બિલ તો આવવાનું જ છે ને. હા પણ એટલે જ કહું છું આ કપડાં છે ને મશીનમાં નહીં નાખવાના ઓલા હાથથી ઘઈને ધોવાના એટલે હારાઈ થઈ જાય અને બિલે ન આવે. આ જો વગર કામ નો વાપરીને તો વધારે કેટલું બિલ આવે ખબર છે.
તો હું એ જ કહું છું, વગર કામનું હોય એ ન વપરાય. મશીન તો કામનું છે ને. તું મશીનને જોવા રાખ્યું છે. આ એસી વધારે વાપરતી હોય તો તમે મને કહો, પંખા કારણ વગરના ચાલુ રાખતી હોય તો તમે મને કહો. આ મશીન તો જરૂરિયાતની વસ્તુ છે. હવે મશીન ઘરમાં હોય તો કઈ હું હાથે કપડાં ધોઉં? હા તો પણ હવે જો બે વહુ તમે થઈ ગયું. અટાણ સુધી આ ભાભી એકલા હતા ને એટલે વાંધો ન હોય, પણ હવે બે વહુ છે બીજું શું કામ? એટલા ઘરના કામ હોય તો એટલા કપડાં હાથે ન ધોવાય? તો એમ નહીં મમ્મી, મને તમે ખાલી એટલું કહો, હું પૈણીને આવી એની પહેલા તમે મશીનમાં કપડાં નહોતા ધોતા? પણ ઈ જ કહું છું કે તઈ જલપા એક જ હતી, અત્યારે હવે તમે બે થઈ ગયું. અને થોડું ઘણું હું શાક સુધારું ને એવું ઊભામાંથી થાય એટલું કરું કે નહીં. એટલે હવે છે ને મશીનમાં કપડાં નહીં ધોવાય ને હાથે જ ધોવાના. અટાણ સુધી એકલી હતી. મમ્મી આ વાત તો ખોટી પડે ને લ્યો. તમે મતલબ આવ્યા ભેગું મને એમ કહી દો કે મશીનમાં કપડાં નહીં નાખવાના. ખોટી એટલે હું? આ જો બચત થાય થોડીક, બિલ ઓછું આવે. આને એક હું તને બીજી વાત કહી દઉં, અમે બધા નીચે બેઠા હોય ને તો અમારી હારે બેહવાના, રૂમમાં નહીં બેહવાનું. આ પંખા ને લાઇટું બધું વધારાનું જ બળે છે એટલે એ બિલ વધારાનું થાય. સમજ પડી કે નહીં? સવારે સાંજે આવવાનું રૂમમાં અને આખો દિવસ છે ને અમારે હારે નીચે જ રહેવાનું. આમ ઘડીકે નવરા થાય એટલે રૂમમાં નહીં વયું આવવાનું. તો મમ્મી મારા આડું પડવા તો રૂમમાં આવે ને, થાક્યું પાક્યું હોય, બપોર સુધી કામ કરે, થાકીને બપોર વચ્ચે મારે કુવા નહીં આવવાનું. એ થોડીક વાર આવવાનું. તું તો પછી નવરી થા ને એટલે રૂમમાં જ વહી. નવરી થા એટલે રૂમમાં જઈ જોઈને તે તું રૂમમાં જ હોશો. બરાબર. એમ નહીં, હું મશીનમાં કપડાં ધોઉં તો વાંધો આવે, રૂમમાં આવીને બેહું તો વાંધો આવે. આટલી બધી કંજુસાઈ પછી હારી નથી કઈ. એ કંજુસાઈ ન કહેવાય. કામ હોય ને જ્યાં વાપરવાનું હોય ને ત્યાં હું ના નથી પાડતી. તો આ કામનું છે. આખા એમને માણા મશીન શેના હાટુથી લે કે ભાઈ આ કપડાં ધોવાની પિંજણ આપણે કરવી ને, એટલે આ મશીનમાં હોય તો ફટ ધોવાઈ ગયા ને ફટ સુકાઈ ગયા. ચોમાહાનું ઉલટા નહીં હારું. સોમાહાના છે ને ખાલી કોરાસ કરાય. આ હાથ ભગવાને બે દીધા છે ને એ શું કામ દીધા છે? હા, હાથ ભગવાને દીધા હે કે તમે ચોકડીમાં બેહીને બસ ઢેડા રાખો, ઢેડા રાખો, ઢેડા રાખો. હા તો એ જ બાયુને આપણે કામ હોય. બાયુ માણા અવતારે જીસે કામ કરવા હાટુથી. બાય માણા મમ્મી માણા હોય, માણા. કપડાં ધોવા, વાસણ ઉટકવા, રસોઈ બનાવી અને પાછી ઘરમાં ત્રણ તો શાક બને. મોટા ભાઈને અલગ શાક જોઈ, રાજને અલગ શાક જોઈ, મારા સસરાને અલગ શાક જોઈ. ત્રણ ઘર તો એ કઈ નવાઈ નથી. આ તું આવી એટલે 3 શાક બને છે એવું નથી. હું એકલી હતી ને તોય 3 શાક બનાવતી, ઘરના બધાય કામ કરતી. આ છોકરા નિશાળે જાય એના ટિફિન કરવા, નવરાવા, ધોવરાવા અમે બધુંય કરતા. અમે તો કોઈ દી ન કીધું અમે થાકી ગયા. આટલા માણા નહોતા ને. કેમ? એટલા જ માણા હતા. ત્યારે છોકરા નાના, અત્યારે મોટા. પણ અટાણે મતલબ ત્રણ બાપ દીકરો ઈ આપણે ત્રણે 6 જણા થઈ ગયા. હા તે આપણે બાયું તો કામ કરવાના જ હોય કે નહીં? હે ભગવાન, મને તો ઈ નથી સમજાતું કે તમારું કરવું. હું બા આજનો દી મને મશીનમાં કપડાં ધોવા દઉં. આજ નો દીએ નહીં. અટાણથી છે ને આને તો કાંઈ મેલ્યું ન હોય. પાણી વટે કાઢવાનું હોય અને મશીન આ 1-1 કલાક ફરે. અટાણા ઓટોમેટિક મશીન. આ મારી ત્રણ હાડિયું જ તમને દેખાય, બાપુજીને કપડાં નહીં દેખાય. બાપુજી કેવા કધોણિયા કપડાં કરીને આવે. પણ એટલે જ કહું છું મશીનમાં છે ને કધોણિયા થઈ જાય, હારા ન થાય. આ હાથે ગહો ને અત્યારથી અમારાથી નહોતું થતું ને એટલે મેં મશીનમાં નાખતા હતા. હવે આ તમે બે હોવું છો તો બે હું તો જરાક ભાભીને કેવાય ટેકો દેવડાવવા આવે. તે ભાભી કરાવે જ છે ને કામ, કાંઈ નથી કરતા? તું એકલી જ કરશો આખા ઘરનું કામ? આ દી સુધી મને કોઈ દી કપડાં ધોવડાવવા ન થાય. પણ તું કપડાં ધોતી હોય તે અંદરનું કામ કરતા હોય. સવારમાં સા ભાખરી અંદરના કેટલા કામ હોય, ગોળા વિસળવા. કોઈ દિવસ મેં એને કરી નથી જોયા. જ્યાં હોય ને ત્યાં હું કપડાં ધોઈને અંદર જાઉં ને ત્યારે હજી ભાભી એમને એમ કરતા હોય, કઈક ઓલો ગાભો લઈને લૂંટતા હોય બધું. આખું ઘર આપણું એવડું મોટું હોય છે કે એ લૂંટવામાંથી જ નવરા નથી થતા. બાકી બધા કામ તો હું કરી લઉં. તે સવારમાં ચા ને નાસ્તો કોણ કરે? ભાખરી તો હું ઉઠું તો ઈ જ કરતી હોય. ઈ જ કરે ને, તમારે એકના ભાગ નહીં કરે. બાકી અમે બધાની કરી નાખ્યું ઈ કોઈને દેખાતું ન હોય. ઈ તો ન જ દેખાય ને. હું તો જો નજરે ભાડું ઈ હાસું માનું. ઈ મને ભાખરી બનાવીને દે એટલે મને તેમ થાય કે જલપા ચા નાસ્તો કરે છે. હવે ઈ તમારે છે ને હપીને બેન કામ કરવાનું. પછી તમારે બેન બાંધવું હોય તો બાંધો, હપીને કરવું હોય તો હપીને કરો ને જેમ કરવું એમ કરો. હવે આ કપડાં મશીનમાં નાખું કે ન નાખું? પણ ઈ તો કહું છું મશીનમાં નથી નાખવાના, હાથે જ ધોઈ નાખો. સારું, નથી નાખવા મશીન. હા સારું, હાલ હું જાઉં છું, પછી આવજે. આરામથી ઊભો ઊભો ફોન હું ઘુમેડશો? તો શું કરું? આ મારું ટિફિન રેડી કર, મારે ઓફિસ જવું છે. ટિફિન રેડી થઈ ગયું છે. હા થઈ ગયું છે ટિફિન રેડી. કોણે કર્યું? મેં કર્યું. કોણ કરે? કેમ? એટલે મેં એકલીએ નથી કર્યું,
અમે બંનેએ મળીને કર્યું છે, મેં ને નિકિતા. તો કામવાળી હતી ને આપણા ઘરમાં? જો આ તારી બેનપણીઓ નીકળ્યા ફોન કર્યા તને. તો મોબાઈલ શું કામે રાખ્યો હોય? આપણે બધાનો ફોન આવે, આપણે વાત કરી શકીએ એટલા માટે. હવે હું તમને શું કહું છું, એ મોબાઈલની છે ને ઝંઝટ મૂકો બધી. હવે જો હા, ઘરમાં નિકિતા આવી ગઈ છે, એટલે કે મારી દેરાણી. હા એટલે અમે જો બંને મળીને કામ કરીએ છીએ. પહેલાં હું એકલી હતી એટલે નો ડાઉટ આપણે કામવાળી રાખી હતી, કારણ કે હું પહોંચી નહોતી શકતી એટલે. ને હવે ઘરમાં તો અમે બંને થઈ ગયું કામ કરવાવાળી. તો હવે મને એવું લાગે છે કે આપણે કામવાળીને છૂટી કરી દેવી જોઈએ. અત્યારે તું કહેશો કે કામવાળીને છૂટી કરી દેવી છે, પણ જ્યારે કામવાળીને છૂટી કરી દઈશું ને એટલે થોડા જ દિવસની અંદર આપણા ઘરમાં કામવાળીની જરૂર પડશે. કેવી રીતે પડે? હા, હવે જો નિકિતા આવી ગઈ છે, અમે બંને દેરાની જેઠાણી મળીને કામ કરીએ છીએ. એમ માનો અમે વહેલા ફ્રી થઈ જઈએ છીએ અને કેટલો સમય અમારે વાતું કરવા માટે, મોબાઈલ જોવા માટે સમય બચે છે. મારી વાત માન, આપણે કાંઈ કામવાળીને છૂટી નથી કરવી, કારણ કે મને ખબર છે એક જ અઠવાડિયાની અંદર તમે લોકો પાછા કહેશો કે કામવાળીને રાખી લો, અમારાથી પહોંચાતું નથી, બધા કામ અમારાથી નથી થતા. આ અત્યારે રજા આપી દઈશ ને તો તને ખબર છે અત્યારે કામવાળી મળવી કેટલી મુશ્કેલ છે. પણ આપણે હવે રાખવાની જરૂર જ નથી, તો મુશ્કેલ ક્યાંથી નહીં આવી? હા, આપણે કામવાળીની ઓલરેડી જરૂર જ નથી. અને જો આપણે ખોટે ખોટા પૈસા દઈ દેવા એના કરતાં 2 પૈસા આપણે બચાવીએ તો. આ ખોટે ખોટા દઈ દેવાના, એ આવીને શું કરે? હા, અમારે તો ફ્રી બેઠું રહેવાનું ને એ કામ કરે એટલે. અરે પૈસા બચાવવા નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તું એક હતી ને ત્યાં સુધી તો કોઈ વાંધો જ નહોતો. વાંધો ત્યારે આવે કે જ્યારે ઘરની અંદર બીજી વહુ આવે, એટલે કે દેરાણી જેઠાણી 2 થાય, એમાં વાદા કોદ વધે. તું આ કામ કર, તું આ કર, તું ઓછું કરે છે, તું પેલું નથી કરતી, તું આ નથી કરતી. આ એમાં ને એમાં છે ને અત્યારે તમે કહો છો કે કામવાળીને છૂટી કરી દો. જો અમારી વચ્ચે છે ને એવું કોઈ વાદ વિવાદ થતો નથી, 2 મળીને અમે કામ કરીએ છીએ. અને રસોઈ છે ને અમે 2 મળીને કરીએ છીએ. એ વાસણ કરતી હોય તો હું કચરા પોતું કરી નાખું, કપડાં છે ને અમે બંને સાથે ધોવા બેસીએ છીએ. પછી એમાં ક્યાં વાદ વિવાદ આવ્યો? હા, આમાં ક્યાં કામવાળીની જરૂર પડી? કયો? જરૂર તો ન લાગે, તમે એ કરતા હોય તો મારા બાપનું શું જાય? બીજું કાંઈ નહીં, આપણે કામવાળીને છે ને રજા આપી દેવાની છે. કાંઈ વાંધો નહીં. મારા તો બાપના થોડા ઘણા રૂપિયા બચશે, હા, મારા બસ. પગારમાંથી વધારે વધવાના છે રૂપિયા, એ તમારે જ કામ આવશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આગળ જતા તમે લોકો પાછા એમ ન કહેવા જોઈએ કે અમારે કામવાળીની જરૂર છે, કારણ કે પછી મળશે નહીં, મને પાક્કો વિશ્વાસ છે. કદાચ અમારે જરૂર પડશે ને તો અમે અમારી રીતે ગોતી લેશું, તમને નહીં કહો. બસ હા તો વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને શું કહું, હા ટિફિનમાં જે શું બનાવ્યું છે? કારેલાનું શાક અને રોટલી. તારી ભલી થાય. રીંગણા બટેકાનું ભરેલું શાક બનાવ્યું છે. તો વાંધો નહીં. બાકી કારેલા લીધા ને ત્યાં જ મારું તો પેલો ઘરણ આવે. મને ખબર છે તમે કારેલાનું શાક નથી ભાવતું, તો હું કોઈ દિવસ બનાવતીશ. એ વાત કરી સાચી, ધ્યાન તો બહુ રાખે છે, પણ હવે કામવાળીને રજા આપી દેવું પછી તું મારા ઉપર ધ્યાન નહીં દઈએ, કારણ કે ઘરના કામમાં વ્યસ્ત થઈ જાય જો છે. ઘરનું કામ કરવું ને એ અમારી જવાબદારી કહેવાય. અમારું પોતાનું ઘર છે, અમે નહીં કરીએ તો કોણ કરશે? એ વાત તારી એકદમ સાચી છે કે ઘરની જવાબદારીઓ માથે લઈને રહે ને એ જ સાચી ઘરની વહુ કહેવાય. અને ઘરની લક્ષ્મી કોને કહેવાય કે ઘરમાં લક્ષ્મી બચે, અને તે જ વિચાર કર્યો છે. એટલે તારા વિચારો અતિ ઉત્તમ છે, જેવું વિચાર્યું હતું એવી જ નીકળ્યું હતું. સાચી વાત. એટલે તમે કેવા શું માંગો છો? બાકી હું ખરાબ હતી? ના, જેવા વિચારી હતી એવી જ નીકળી તું એમ. હા તો વાંધો નહીં, બાકી મને કઈ કહેવાનું નહીં હો. જેમ સુંદર છો એમ તારા વિચારો પણ સુંદર છે, ઘરને ઉપર લઈને આવે ને એવા વિચારો છે. બસ બસ, બહુ વખાણ કરો માં. ઘરને જોડીને રાખ્યું, પંખીનો માળો, અંદર અમે ઈંડા બચ્ચા થઈને તમારે ઉછળ્યું. તમારે તમારે ઓફિસે જવાનું મોડું થતું હશે, ટિફિન રેડી છે. હા, હારું, હા, હા. જાઓ. શું કરે? કપડાં ધોવા આવી, શું કરતી હોય? હા, ભગવાને મશીન દીધું છે, આપણે લીધું છે પૈસા દઈ, તો મશીનમાં કપડાં નાખો ને, હાથે ધોવાની શું જરૂર છે? મશીનમાં કપડાં તો બિલ નો આવે. એ આ તું ક્યાં મમ્મીના ગાડે બેસી ગઈ? હે, બિલ આવે એટલે? તો મમ્મીએ જ શીખવાડ્યું મને. મમ્મીએ મને ચોખ્ખા શબ્દમાં કીધું કે જરૂર પડે ને ત્યાં જ વાપરવાનું. હું લાઈટ.
લાઈટ કેમ બિલ આવે એટલે હા એ ભગવાનની દયા છે હે આપણે કંઈ ખોટ નથી. થોડુંક બિલ આવે ને તો ભરી દઈશ, પણ આ હાથે ધોવાનું રહેવા દે. હાથ દુઃખ છે હે એની કરતાં મશીનમાં નાખી દે. ચૂપચાપ જા. મશીનમાં જ નાખવા જતી હતી પણ મમ્મીએ કીધું એટલે હું રોકાઈ ગઈ. મમ્મીનું કહેવાનું એમ થાય છે કે જો જ્યાં સુધી તમારા હાથ હાલે છે ને ત્યાં સુધી હાથેથી કપડાં ધોવો. આ કારણ વગરના મશીનના બિલ ચડાવવા, એસી ચાલુ કરવાની ના પાડી દીધી. આ વારે વારે હું નવરી થઈને સીધી રૂમમાં બેહવા વહી જાઉં છું ને, મમ્મીએ બધું ના પાડી દીધું. અરે આ મમ્મીનો સ્વભાવ કંજૂસ છે એ બરાબર છે હે, પણ હવે અત્યારે તો ભગવાનની દયા છે, થોડું લાઇટ બિલ આવશે તો ભરી દઈશું. અને તુંય તે મમ્મીની વાત માનીને પાછી હાથે કપડાં ધોવા આવી ગઈ. તો એમાં ખોટું શું છે? એ બિચારા હવે સાચું જ કીધું ને, આ મહિને 3,000-4,000 રૂપિયા લાઇટ બિલના દેવા એના કરતાં મારે અહીંયા કલાક થાય, હમણાં કપડાં ધોઈ નાખીશ. વાહ, હા આટલી બધી સમજદાર કેદું નહીં થઈ ગઈ તું? એ તો હું પહેલેથી છું જ. મને તો નહોતું લાગતું હે. અત્યારે તો મશીનમાં જ કપડાં ધોવાતા હતા, અત્યારે ક્યાં લાઇટ બિલ ગયું તું? હવે ઈ મને કેમ ખબર? મારે તો મમ્મી કેમ કરવું પડે ને, એને ના પાડી છે તો કંઈક કારણ હશે એટલે ના તું મને પાડી. એ કે લગન તે મમ્મી હારે કર્યા છે કે મારી હારે કર્યા છે? તારે મમ્મી કઈ કરવાનું, હું કઈ કરવાનું? જો લગન તમે તમારી એરે કર્યા એટલે અમુક વાત તમારી માનવાની, પણ રહેવાનું મારે હાહુ ભેગું છે તો અમુક વાત મારે હાહુની માનવી પડે ને. મને લાગે છે કે થોડા દિવસમાં તું છે ને મમ્મી જેવી કંજૂસ થઈ જવાની છો હે. પછી તું મને એમ કે ઇસ્ત્રી વગરના કપડાં પહેરો, લાઇટ બિલ આવે છે હે. ટાઢા પાણીએ નહીં નાખો, ગીઝર ચાલુ કરી તો લાઇટ બિલ આવે છે હે. જો આ બધી લપ છે ને મારે નથી જોતી હે. એટલે ચૂપચાપ છે ને આ કપડાને મશીનમાં નાખી દો. આપણે હાથે ધોવાના થતા નથી ને કાલથી રૂટીન મશીનમાં કપડાં ધોવાના. મશીનમાં હું કપડાં નહીં નાખું. જે દિવસે અમારા 3માંથી કોઈક હાજુ માંદું હશે ને ત્યારે મશીનમાં કપડાં જશે. એટલે એના માટે તમારે એકને માંદું પડવાનું એવું ને? એટલે ક્યારેક તો માંદા પડશું તો એ દવાના પૈસા તો તમારે જ દેવા પડશે. હા તો પછી ત્યારે ખર્ચો નહીં થાય હે. પૈસા બચાવવો પડે ને તો દવાઈ નહીં લેવાની, માંદું જ રહેવાનું. મને તો અત્યારે એ વિચાર હું કરું છું, તમારું કયું કરું કે મમ્મીનું કયું કરું? મારું જ કરવું પડે. પણ તમારું કયું હું કરીશ નહીં, હું મમ્મીનું કયું જ કરીશ. હું મશીન કહ્યું તારે મારું જ કરવાનું હે, કારણ કે તું મારી પત્ની છે, મમ્મીની નહીં હે. સમજાઈ ગયું? શું કીધું? સમજાણું મને. તમારે મોડું નથી થતું? જરાય નહીં, કારણ કે તને છે ને આ ઘરમાં કામવાળી બનાવી નથી લાવી. હા તારા નાજુક હાથ છે ને છોલાઈ જશે હે. એટલે આપણે છે ને કપડાં હાથે ધોવાનું બંધ રાખો પ્રોગ્રામ હા. મશીનમાં નાખી દેવાના હો. તમારે મોટા ભાઈ તમને બોલાવતા હતા? ખબર છે તારા બધા નાટકની મને ખબર છે. અહીંયાથી મને તારે રવાના કરવો છે બરાબર ને હે. મોટા ભાઈને બોલાવો હોય ને, ફોન છે મારી પાસે, મને ફોન કરે. તમારે જવું હોય તો ભલે, બાકી કપડાં હું હાથે જ ધોવાની છું. જાવ અહીંથી. બાપ રે બાપ, બૈરાને સમજાવવા એટલે ભેંસ આગળ ભાગવત કરવા બરાબર છે. તો શું કામ ભાગવત કરવા આવો છો? કોણ કહે છે કે તમે આવીને મને સમજાવો? હું નહીં સમજાવું તો કોણ સમજાવશે હે? તો કઈ તને કઈ થશે તો તકલીફ તો મને જ થશે ને હે. મને કાંઈ તકલીફ નહીં થાય. 3 સાડી ધોવી છે, એમાં મા દીકરો 2 કલાક ના મારી અરે માથાકૂટ કરો છો. એક મશીનમાં કપડાં ધોવાની ના પાડે છે, અહીંયા આવું તો તમે મશીનમાં ધોવાનો કહો છો. મારે તમારા બે વચ્ચે લાઈન કઈ લેવાની? અરે ચિંતા થાય ગાંડી, મને ચિંતા થાય તારી એટલે કહું છું. જો તારા હાથમાં આમ કંઈ થાય તો મને ના ગમે ને, એટલે કારણ કે હું પ્રેમ કરું છું ને તને. હા તું મારી પત્ની છે એટલે ચિંતા થાય ને મને. પણ આટલી બધી ચિંતા નથી કરવી ને. કરાય કીધું તું, તારા પપ્પાએ મને કીધું તું કે આ મારી છોકરી છે ને તમારી કોઈ વાત નહીં માને, એટલે એને છે ને જરાક કાબુમાં રાખજો. એટલે મારે તને કાબુમાં રાખવી પડશે. સમજાઈ ગયું? એટલે મારી વાત માનવાની છે તારે. મને કાબુમાં રાખશો? મને? ના તને કેવી રીતે કાબુમાં રાખી શકું? ત્યાં તો ભોળાનાથનું પણ નથી ચાલતું, તો મારું તો ક્યાંથી ચાલવાનું? તો ભોળાનાથનું ન હાલતું હોય ને તો હવે તમે મારી વાત માનો ને, અહીંથી જાઓ. ને તારા 3 સાડી હું તમારી પાસે ધોવડાવીશ. ના આટલી બધી દયા નહીં આવે તો જવું પડશે. જાઓ. પાક્કું? 1001%. હે ભગવાન, મશીનમાં જાઉં છું, ડોળા નહીં કાઢવાના. ડર લાગે યાર. હું તો બહુ રાજી થયો ભાઈ. કેમ ભાઈ? આ નવી વહુ આવી ને નાની વહુ, એ હોળે કરાય જો કામકાજમાં આમ
100% હોય એવું લાગે છે મને. અને ડાય કેટલી કેટલી સંસ્કારી. એને છે ને કંઈ કહેવું નથી પડતું. એ નવા હોય ને નવ દી પછી એના લખણ હોય ને એ ઝળકાવે હટાણે થોડાક દી હવ બધા હારા જ રહે પછી કામ કરવું પડે ને એટલે ભીં પડે. એમાં હું હવે એક કરતાં બે વહુ થઈ ગઈ, વેચી લેવાનું કામ. અને હજી જો નવી છે ને એટલે એના ઉપર છે ને ખોટું કામનો તમે બોદરેશન નાખતા નહીં હોય બધા ભેગા મળીને. એને છે ને હજુ તો હરવા ફરવાના દિવસો હોય અને ક્યાંક હરવા જવું હોય, ફરવા જવું હોય, ક્યાંક એને કોઈક લગ્ન પાર્ટી આમાં જવું તો કોઈ ના નહીં પાડતા પાછા તમે બધા. હા હજી તો હાલી આવે છે તા ઉપરાણું ખેસમાં મળ્યા આમ નહીં કરતા ને તેમ નહીં કરતા. અમને કઈ નહીં ખબર પડતી હોય આ આટલા વર્ષથી જલપા છે કઈ વાંધો છે? જો ઘરમાં હળી મળીને રહે ને તો કોઈને કઈ વાંધો ન હોય. બાયુને બાંધવાનું ક્યાંથી થાય? કામમાંથી જ થાય. જો હપીને કામ ન કરે ને એટલે બાંધવા બોલવાનું થાય. એ આ છોકરી છે ને સંસ્કારી છે અને ભેળી ભળી જાય. દૂધમાં હાકર કેમ ભળે એમ ભળી જાય. પણ હજુ આવતા વેત છે ને, હજી તો આવે જ છે ને એટલે ધ્યાન રાખવાનું. હજી નાનું હોય, હજી પરિપક્વતા ઓછી હોય અને હજી તો બાળપણ હોય એનામાં. તે રમતિયાળ કહેવાય એને. પણ હજી તો ક્યાં કઈ થુશે? અગાઉ હું કમે આ બધી ઉપાધિ કરો છો? ઓઝીને હારીને ડાય છે તો સારું હોય તો આપણે એટલું જ જોઈ છે. આપણે કેમ કહી શકીએ ભાઈ બે બાધે? હું તારા સ્વભાવને ઓળખતો હોય ભાઈ. આટલા વર્ષ જિંદગી કાઢી મને ન ખબર હોય વાત કરે તો. તમે કેવા હું માગો છો? હું બાધેડું છું? બાધેડું એટલે હવે તું વાતમાં તમે છે ને સહન નથી કરી શકતા, તું કે જલપા બે. એ તો કોઈ પણ સ્ત્રી હોય કોઈ સહન ન કરી શકે. આપણા ઘરે હું બીજાના ઘરે જોવાનું દાખલા તોય અમે તો બાત્યું ન થાહો બાજુમાં દરરોજ વાસણના અવાજ આવતા હોય એકા બીજું હામી ઠપકારતી હોય. એ વાત કોઈ દી અમે બાજ્યું નથી. એ તને બેને ભળે છે એટલે સારી વાત છે. હાલો આ તો જલપાને પછી એમ પણ આની હાથે છે ને આમ રાખજો. અમે રાખશું જ. તમે શું કામે અગાઉથી બધી ઉપાધિ કરો છો? જાણે બાંધવાનું શરૂ કરી દીધું હોય એની જેમ. આ તો બાદશે એ બેન તો વાક તો મારો જ આવશે કે તું જ એવી છો. હા તે પછી શું છે વાલા દવલા કરતા થઈ જાવ બે જણને. એક વાલી લાગે ને એક તમને દવલી લાગે તો પછી શું છે તમે જ એના ફેરફાર કરો બેયમાં હાચવામાં. એકને ખોળ દો ને એકને ગોળ દો તો પછી ઝઘડાના ઘર જ થાય ને. એ તો જો કામ કરે ને એ બધાને વાલું લાગે. આ કહેવત નથી નમે એ ગમે. એ નમશે જ તમ તારે. એ છોકરી છે ને ડાય છોકરી છે. હા તે ભાઈ સારું ને આપણે ડાય હતી ઓઝીને હારી એટલે તો લઈ આવ્યા છે. નકર થોડા આપણે લઈ આવત. યા તો છે ને હાચવતા આવડે તો હારા રે, નો હાચવો તો પછી સામે સિંગડા ઈ ભરેવે. એ તો છે જ ને. એ ત્યાં કઈ આ અત્યારની બાયું કઈ આપણું સાંભળે? એક વેણ કીધા હોય ને અમે 17 વેણ પાછા આવવા દઈ. એ ખબર છે? આ અમે બાયું નારે કેમ રહેતા હોય ને આ બધું અમને ખબર હોય. બધું હેન્ડલિંગ કરતા હોય કેમ કરતા હોય ને કેમ હાસવતા હોય. કેટલાય તમે મસ્કા મારો ને તો ત્યાં ઘરમાં સીધું હાલે. એટલે કરો ને તઈ એટલે જ કહું છું નવી પેઢીના છોકરા હોય ને સહન શક્તિ ઓછી હોય. એને છે ને ધીમે ધીમે સમજાવવાના, પટાવવાના અને કામ કઢાવી લેવાનું. એને છે ને ડારો ડબકારો નહીં કરવાનો. ડારો દો ને તો એ હામાં થાય, એને ખોટું લાગી આવે અને પાછા માવતરને કંઈક ફરિયાદ કરે તો પાછું આપણે વિવાહ પક્ષને પાછું પોતાને સમજાવવા જવાના થાય. તો જો પછી બહુ એને છે ને લલ્લા પત્તા ન કરાય. કહેવાની રીતે ક્યારેક કેવું પડે. પછી નકરું આયા કરે ને માથા પર બેહાડો ને તો એને એટલું જોતું હોય. આપણે અમે બાયુને જાતું હોય અમને બધી ખબર હોય કે ભાઈ બાયુને કેમ હાસવાની કેમ નહીં હસાવવાની, ક્યારે હું કરું ને અમને ખબર જ હોય. અને બીજું આ તારો કર્કશ સ્વભાવ છે ને એ તો ઠીક સમજ્યા હાલો, પણ છે ને થોડીક ઓલી છૂટથી રૂપિયા વાપરે ને તો પછી કંઈ બોલતી નહીં બહુ. હું કામ ન બોલું? છૂટથી કોઈ દી મેં નથી વાપરા. હું કેટલી કરકસર કરું છું અને બધું કરું છું એના હાટું કરું છું. મારે ક્યાં ભેગું બાંધી જવું છે? તે કોઈ બાંધીને ગયું છે? અત્યારે પછી બસ એને એટલી ખબર પડવી જોઈએ ને મારે હા હું કસકસ કરશે તો અમારા હાટું કરશે. બે વધારે પ્રોપર્ટી એના ભાગે જાય. આપણે કઈ નથી લઈ જવું. તોય પણ અટાણે જોવાની હોય ને 2 રૂપિયા વાપરવાની ઈચ્છા થાય તો વાપરવા દેવાના. એ તિજોરીને તાળું મારી રાખવાનું નહીં અને માંગે એટલે આપવાના. તિજોરીને તો તાળા મારવા જ પડે. માગે તોય આપશું. આપણી ના નથી પણ વધારાના ખર્ચા નહીં કરવાના એમ કહું. જોઈ તો આપણે કાંઈ ના નથી પાડતા. તે જમાના પ્રમાણે બાયું બધું જોતું હોય હરવા ફરવા જાય એ આપણે કાંઈ ના નથી પાડતા. એ સારું સરખી રીતે સાચવજો ને શાંતિથી રહેજો. અને અમારા મગજ છે ને ધંધો રોજગાર કરી શકીએ ને એવા રહેવા દેજો. હા પણ તે હું કામ ઉપાધિ કરો છો? બેહો શાંતિથી. મમ્મી પાણી પીવું છે? લાઈ પી લે. બોલ તું શું કહેતી હતી? હું એમ કહેતી હતી મમ્મી કે હવે આપણા ઘરમાં કામવાળી આવે છે
તો મારો વિચાર એવો છે કે આપણે એને રજા આપી દઈએ તો. રજા તો આપી દઈ, પણ પછી તારી ઉપર કામનો લોડ નહીં આવે ને બધો. ના મમ્મી, હવે હા જે હું કહેતી હું ને એ બરોબર જ કરતી હું, બરાબર. આ જો તમારા દીકરાને મેં વાત કરી છે, પહેલાં તો એ માનતા નહોતા. હા, પછી મેં એને ચડાવીને છે ને એની પાસે હા પડાવી દીધી. હા, મને તો પહેલાં એવું હતું કે પહેલાં ના પાડશે. હા, પણ એવા મેં એના મીઠા મીઠા શબ્દ કીધા ને તો માની ગયા. મને કે કંઈ વાંધો નહીં, તો પછી કે રજા આપી દો. એટલે છે ને હું તમારી પાસે એવી વાત કરવા માટે, કારણ કે તમે આ ઘરના વડીલ છો, સાસુ છો, તો તમારી રજા લેવી પડે કે નહીં? લેવી પડે હો, ઠેઠ સુધી લેજો પાછા. હા, પછી થોડોક ટાઈમ થાય પછી એમ કે આ ડોશી હું ડક કરેશ, એવું ન કરતી પાછી. તમને જો એક એક વાત કહું છું કે નહીં હું કેસો કે એમ અત્યારે તો કેસો, આ તો પછીની વાત કરું છું. પછી છે ને આપણે કામવાળી જો છૂટી થઈ જાય ને તો બધું કામ છે ને કચરા પોતા વાસણ બધું છે ને નિકિતા આ ફેડી કરશે. હા, તે એ તો હારામાં હારું. અને તને ખબર છે એ મશીનમાં છે ને કપડાં ધોવા જતી હતી ને તો મેં ના પાડી. મેં કીધું શું કરેશ? તો કે મશીનમાં નાખવા જાવ. મેં મશીનમાં નથી ધોવાના, હાથે ધો. આટલો પૂતો રોગ. હા, મને કહે કે મમ્મી એમાં શું બિલ આવી જાય ને આમ છે ને તેમ છે. મેં કીધું અત્યાર સુધી એમ ધોતા હતા, જલપા ભાભી એક હતા ને એટલે હવે તમે બે આવ્યું છો એટલે તારે છે ને હાથે જ કપડાં ધોવાના. હા, એ તમે કામ સારું કર્યું, પણ જો આ તમારા દીકરાએ હાથો પાડી છે કામવાળીને રજા આપવાની, પણ ક્યારે એનું મન બદલી જાય, કદાચ રાજભાઈ કહે કે ભાઈ કામવાળીને રજા નથી આપી, તો તમારા દીકરા જો એની વાત માની લે ને તો તમારા દીકરાને તમારે કહેવાનું. હા, તો હું કહે ભાઈ મારો દીકરો છે ને મારું કયું કરશે, મને વિશ્વાસ છે કે હું કહી જો બટા હા ખાલી હું ખોટા ખર્ચા કરવા, હવે તો બે વહુ આવી ગયું અને એમ તો થોડું ઘણું હું કામ કરું છું, એમ કરીને હું નહીં મીઠા મસ્કા મારું. બે પૈસા બચે ને આપણે. પણ એટલે જ ને, જો બે પૈસા બચે ને તો તમારે કામ છે, અમારે કે ઉપર હારે બંધ જાવું આ છે એ બધું તમારું છે ને તમારે હાટું કરવી છે, એટલે છે ને એ હા પાડશે. હા, એ વાત સાચી. પાછું આ રાજભાઈનું ધ્યાન રાખજો. ઈ તો ભાઈ એને એવું સંભાળી લે, એને કહે કે ભાઈ હજી તને શું ખબર પડે, નવા હોય તો એટલું જ કામ કરવું પડે ને. હા, અમે 4 વાગે ઉઠીને અમારા હાહુને છે ને ખેતર મોકલતા તોય અમારથી કાંઈ ન બોલાતું, એટલે તમારા બાઈને એટલું તો કરવું જ પડે ને, એમ કરીને હું એને કહી દઈ. કરવું જ પડે ને તો સારું. આવી રીતે જ રહેજો ને આવી રીતે કહેતા રહેજો, એટલે આપણને છે ને ક્યારેય તકલીફ ન પડે કામમાં. એમ જ હોય ને. અને એની પાસે છે ને રાંધવાનું બાંધવાનું છે ને બધું એની પાસે જ કરાવજો પાછી. મમ્મી, આ એક વખત કામવાળી છૂટી થઈ જાય ને પછી મજા આવે. અને ત્યાં સુધી કેમ બધું મારે સેટિંગ કરવું? કામવાળી આવતી હતી ને તોય મેં કપડાનું કીધું છે, કપડાં તો હાથે જ ધોવાના, મશીનના કપડાં છે ને પેલા ગમતા હતા. હા મમ્મી, એ તમારી વાત સાચી. હું સાંભળતી હતી આ નિકિતા ચોકડીમાં હતી, રાજભાઈ ત્યાં ગયા હતા, એ તમને ખબર છે? ઈ મને પાછી ખબર નથી, હું મંદિરે છે ગઈ ને છું. રાજભાઈ એમ કહેતા હતા નિકિતાને કે મશીનમાં કે કપડાં ધોઈ નહીં કે તું શું કામ ને ધોવે છે કે આવી રીતે કહેતા હતા. એટલે જો તમને અગાઉ ચેતવી દઉં છું કે આ છે ને ધ્યાન રાખજો તમે. હા, તે કીધું તો સારું છું. અમે છે ને પછી રાજ માર પાસે જ આવશે, મમ્મી એમ કરતો. રાજભાઈ શું કહેતા હતા ખબર છે? એ કે તારા કોમળ જેવા હાથ છે ને મને દયા આવે ને પછી ઓલી એમ કીધું ને કે તમારે મને કહેવાનું નહીં, મારે કપડાં ધોવાના છે, બાકી તમે ધોઈ નાખશો એ કે 3 સાડી કે બસ. પછી તો હું આવતી રહી, પછી ત્યાં ઊભી રહું તો જોઈ જાય તો ખબર પડી જાય કે આ ભાભી બહુ સાંભળે છે. એમ પછી સાંભળી એ સારું ન લાગે ને, સારું થયું. અને એ મને કપડાનું કહે ને તો હું જવાબ દઈ દઈ તમ તારે કોઈ નથી, ના દેખાતું નથી હશે કે કાડા હોળા. અને એ પાછી મેં ઉપર રૂમમાં જઈને બેસી જાય છે ને એટલે મેં ઉપર રૂમમાં નહીં ભરાઈને બેસી જવાનું. અમે આગળ હોલમાં હાવ બેઠા હોય ને અમારે હારે જ બેસવાનું અને ખોટા લાઇટ પંખા નેસી નહીં હકાવવાનું. અને બિલ કેટલું આવે એટલે કે મમ્મી ઘડીક વાર નો આરામ કરો, બપોર બસ 1 કલાક આરામ કરવાનો, પછી આખો દી નીચે જ રહેવાનું. તો શું કીધું? સામે નો બોલી ગઈ? નાય, હજી એમ તમારી સામે કોઈ બોલીને ગયું નથી ને જાહે નહીં. તો વાંધો નહીં, આમ જ જો રાખ્યું ને તો આપણા સાસુનું છે ને પત્તું છે ને હાલી જાય. પણ કોઈને કહેતા નહીં પાછા, તમારા દીકરાઓની વાતમાં ન આવી જતા. હવે હું આવી જાઉં મારા દીકરાની વાતમાં, એ હું માલશે. માં છો કદાચ આવી જાઉં, મને શું ખબર. હા, પણ હો તું ગામ તેમ કરે ને તો પછી મારું વાજુ ફરી જાય, એ પછી તું કહેતી નહીં કે મમ્મી તમે કેમ ફરી ગયા એમ. આ તમને બચાવું છું બધી વાતમાંથી અને હું ફરી જાઉં. ભાઈ અત્યારે મને કહેશ ભાઈ તારું મન ક્યારેક ફરી જાય. હવે તમારે જેમ કરવું એમ કરજો, બસ હું તમને કોઈ વાત નહીં કરું. તમારે કામ વાળીને રાખવી તો ભલે ન રાખવી તો કાંઈ. તો પાછી આમ રિહાઈ બહુ જાય. હવે જાને આમ કંઈક થોડું ઘણું કાંઈક કામ હોય કર. તમે બેસો. હા તો હું બેહવાનું. આમ જો માથું બહુ ભારે થઈ ગયું, થોડી ખારી થી ચા બનાવી દે આદુ વાળી. હમણાં ઓલીને કહું.
પણ એ નહીં હારી બનાવે. તું બનાવીને દઈ જાને. હો મારાણી, હા કચરા પોતા કરો, ફોન મૂકો નીચે. કચરા પોતા કેમ આજે કામવાળી નથી આવવાની? નહીં, હવે આજથી બંધ. કામવાળી નથી આવવાની. હવે આપણે જાતે તમારે કચરા પોતા કરવાના છે. કામવાળી કાં નથી આવવાની? કામવાળી હવે છે ને આપણે સોડાઈ દેવાની છે હવે, કારણ કે તમે બે કામ કરવા વાળું થઈ ગયું, તું ને ભાભી બે, એટલે પછી ખાલી ખોટો હું એને પગાર દેવો. ખાલી ખોટો પગાર દેવો એ તો બરાબર છે, પણ આટલા ટાઈમથી ઘરમાં કામવાળી હતી, અચાનકથી બંધ કરવાનો મતલબ શું? પણ કહું છું તો ખરી, અત્યાર સુધી જલપા ભાભી એક હતા કામ કરે એમ, હવે તમે બે હોવો થઈ ગઈ. અને થોડું ઘણું હું કરું છું, પહેલા નહોતી કરતી, પણ હવે મારું શરીર સારું રહે ને એટલે ઊભા થાય ને એટલું બધું હું કામ કરું. આપણે 3 બૈરા થઈ ગયા. હવે કોકને ખબર પડે તો કેવું લાગે કે ઘરમાં 3 બૈરાને કામ વાળી રાખે એની કરતા, એટલે મેં સોડાઈ દીધી. એ વાત એ તમારી સાચી. હા, એક રીતે જોવા જાય ને તો આ સારું જ થયું છે. 3 જણિયું ઘરમાં છીએ, આપણે રસોઈ સિવાય બીજું કામ શું હોય? હા, એટલે જ આ ને. તો સારું છે કે કામવાળી હતી, હવે નહીં હોય તો મેં 3 ભાગમાં કામ કેટલા આવશે? કે કામ આવશે. પણ મમ્મી, તમે ભાભીને પૂછ્યું કે કામવાળીને રજા દઈ? ભાભીને પૂછે ને, એને તમને કીધું કામવાળી સોડાઈ દો. ના 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 ના, શું? એક મિનિટ. ભાભીને પૂછું ને એટલે ભાભીએ એમ જ કીધું કે હા મમ્મી કઈ વાંધો નહીં. પહેલા શું બોલ્યા? ભાભીને પૂછ્યું, ભાભીએ કીધું એમ કે છોડાઈ દો. ભાભીને કીધું? ભાભીએ જ સલાહ આપી કે કામવાળી છોડાવી દો? નહીં નહીં નહીં, તાર સાંભળવામાં ફેર થયો. ભાભીને પૂછ્યું ને, ભાભીએ આ પાડી કામવાળી છોડાઈ દો એમ. મારો સાંભળવામાં નહીં, પણ હવે મને સમજવામાં આવ્યું. હવે મને ખબર પડી કે કેમ અચાનક વોશિંગ મશીનનું બિલ આવવા માંડ્યું, કેમ એસી પંખાનું બિલ આવવા માંડ્યું, કેમ મારે કપડાં હાથે ધોવા માંડ્યા. હવે મને સમજાવવા માંડ્યું કે કેમ અચાનક વોશિંગ મશીનનું બિલ વધી ગયું, એસી પંખાનું બિલ આવવા માંડ્યું, કેમ કપડાં મારે હાથે ધોવા પડતા હતા, કામવાળી અચાનકથી રજા આપી દેવાની. આમ બધું ભાભી શીખવાડે છે ને તમને? ના, ભાભી નથી શીખવાડતા. હવે મને એટલી ન ખબર પડે કે આ ઘરમાં 2 બૈરા થઈ ગયા એટલે કામ પછી કાંઈ ન હોય. અને તમે ઘડીકમાં નવરા થઈ જાવ ને, મોબાઈલ પછી આ મસળવો અને બેઠા બેઠા જો શરીર વધી જાય અને ઓલું આ તમારે જીમમાં ન જાવ ને, એટલે મેં કીધું કે એમ કરતાં ઘરે કામ કરો ને એટલે તમારે જીમમાં જાવું નહીં. કાંઈ વાંધો નહીં, હવે આપણે કામવાળી જોતી જ નથી. તમે હારું કર્યું, કામવાળીને રજા આપીને આલ્યો. આ છે ને કામવાળીને ફોન કરી દઉં તમને. અને પછી હું પછી નહીં હવે મમ્મી, આ અટાણે સારું મુહૂર્ત છે. પણ તું પેલા કચરા પોતા કરી નાખ ને, હું કરાઈ નહીં રાતે. જો એને ફોન લાગી ગયો, એને કહી દે કે હવે પછી આવતી જ ને. ફોન કરીને તો તું ન આવતી. ભાવિકાબેન, તમે છે ને આજથી મારા ઘરે કામ કરવા ન આવતા. હા હાલો ભાવિકાબેન, હા બસ હવે ન આવતા તમે. અને હવે કદાચ અમારા ઘરમાંથી કોઈ તમને ફોન કરીને બોલાવે ને, હાજુ માંદું થયું હોય ત્યારે ન આવતા. હા વાંધો નહીં, ગોતી લો બીજી જગ્યાએ કામ. મારા ઘરમાં તો 3 જણીઓ છે, હવે અમારે શું જરૂર? હા ના હવે નથી જરૂર હો. હા, બિચારાને એને આપણે કહી દઈએ એટલે ક્યાંક કામ ગોતીને રાખે ને. આપણે તો ઘરમાં 3 જણીઓ થઈ ગયું, હવે 3 થોડું કામ કરશું. હા, હું તૈણેયમાં એટલે હું કઈ બધું કામ નથી કરવાની, મારથી થાય એટલું ઊભા જ કરે. હો, મેં તને પહેલા જ કીધું છે. વાસણ તો ઉટકી દેવો ને, થાય એટલું કરે. જો તમારાથી વાકા કે ઉભડક પૈકી કઈ કામ થાય નહીં તો વાસણ તમે કરજો, રસોઈ તમે કરજો, બરાબર છે? તો રસોઈ બબે વહુ ને રસોઈ મારે કરવાની? લે, વહુ બે છીએ. આ આવડો મોટો તમે જે માચડો ખેડકો છે એ માચડાને સાફ તો કરવો પડશે. 3જા માળેથી કચરા પોતા કરતા અહીંયા આવીને તા બપોર થઈ જાય. આ તો તમે હજી કાલ સવારનું આવો છો, હું તો આ કેટલા વર્ષથી 3 માળનું ઢહડું છું, તો હવે મારા ટાંગા ને કમર ન રહી ગઈ હોય? તો લે, રજા તમે આપી, 3 જણીઓ ઘરમાં છે, તેને થોડું કરી નાખવાનું. હારું હાલો, જાઓ જલ્દી, જો વાસણ પડ્યા, જાઓ. શરમ આવે છે તારી હાહુ છું? તું મારી હાહુ નથી તે જાવ કરતો, સમજી? કામ તો તમારે જ કરવા પડશે. મારીથી થાય ને એટલું ઊભા હું ચા પાણી કરે, અને બહુ થાય ને તો ગોળા વિસરી દે, અને ઓલા જગ હોય ને બાટલા એ ફ્રીજમાં મૂકી દે, એને ધાણા ને એવું સુધાર દે. બાકી કઈ હું રાંધવા બાંધવા નથી, મારી આશા ન રાખતી. કાંઈ વાંધો નહીં, અટામણ ખાલી ઓલા વાસણ તો ઉટકી દો. જાઓ, હમણાં પપ્પાને ચા જોઈએ. કચરા પોતા કરીને વાસણ તું ઉટકી નાખજે.
હું તો જો મારા મંદિરનો ટાઈમ થયો છે, હું તો મંદિરે જાઉં છું. તાર કરવું એમ કરજે. હવે તે જ ના પાડી કામવાળી. હવે ખબર પડી આ સાસુઓ બે થઈને ઘરમાં હું ખીચડી પકાવતા હતા. કામવાળીને તમે રજા નથી આપી, આ ઘરમાં તમે નવી કામવાળી જોઈ ગયા હતા, એટલે કંઈ વાંધો નહીં. ભાભી 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 હા બોલ ને કેમ આટલી બધી ખુશ દેખાશ? ખુશ થાકી ગઈ. આ ત્રીજા માળેથી વાળતી 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 અહીંયા આવીને ગયો હતો. તોય છતાં તો ખુશ દેખાતી તે. અત્યારે કેટલી બધી એનર્જી છે. ભગવાન મને એટલી બધી એનર્જી આપી હોત તો. મારામાં એનર્જી છે ને એટલે જ મેં એક વસ્તુ વિચારી છે. શું વિચાર્યું? હું એવું વિચારું ભાભી કે આપણે ઘરમાં 3 જણીએ, ત્રણેય ખડે ધડે, તો આપણે કામવાળીને રાખવાનો મતલબ શું? જો રસોઈ પાણી કરી લઉં હું, વાસણે કરી લઉં હું, કચરા પોતાય કરી લઉં હું, બરાબર છે, કપડાય ધોઈ લઉં છું, તો પછી આ કામવાળીને મહિને 10,000 રૂપિયા દેવા, તો એટલા આપણે બચત કરી તો નહીં સારું? આ તે છે ને મારા મનની વાત કરી દીધી. હું હજી તને કહેવાની જ હતી. હા ત્યાં તું બોલી ગઈ. તો રજા દઈ દઉં? હા રજા દઈ જ દેવાની હોય ને. આપણે બંને છીએ, પછી કામવાળીની જરૂર છે? હા આ 2 પૈસા બચે. અને જો આપણે જેવું કામ કરીએ ને એવું કામવાળી તો ન જ કરે. હા એ વાતે છે. થોડુંક તા કામ, હા એ વાતે છે. થોડુંક કામ તમે કરજો, થોડુંક હું કરીશ એટલે થઈ જાય. હા કંઈ વાંધો નહીં, એમાં શું? તું 2 કામ વધારે કરી નાખજે. બાકીનું આમ તો હું કામ તો કરું જ છું ને. એમાં શું, આપણે હળી મળીને 2 કામ કરશું. એ વાતે છે. પણ ભાભી સાચું કહું, મને આટલા દી મારે લગ્ન ના થયા ને હે, તો કંઈક મને મારું પિયર યાદ આવે. તમને આટલા વર્ષમાં કોઈ દી આવ્યું નહીં યાદ? હા યાદ તો આવે છે, પણ શું પણ? અહીંયા કામ કેટલું બધું હોય છે. લ્યો હવે હું કામ? અહીંયા આવડી મોટી દેરાણી તો આવી ગઈ છે. હવે તમારે આ ઘરની ચિંતા કરવાની જરૂર નથી, ઘરનાઓની ચિંતા કરવાની જરૂર નથી ને કામની તો હાવ નહીં. તમારે જવું હોય ને તમારે પિયર રોકાવા જાઓ. ના આવે હવે છે ને, હું પછી જઈ આવીશ, અત્યારે નથી જાઉં. જો કામવાળીને રજા આપવાની છે, પ્લસ આપણે છે ને કેટલું બધું કામ કરવાનું છે. હા બધા જો આ મેળા ને બધું સાફ કરવાનું છે, કબાટ સાફ કરવાનો છે. પછી છે ને હું નિરાતે જઈ આવીશ. ભાભી એ નિરાત કરવા કરતાં અત્યારે જઈ આવો ને, થોડાક દિવસ રોકા. હું તો કહું મહિનો દિવસ તમે રોકાઈ આવો. ના મને છે ને અત્યારે ઈચ્છા નથી જવાની. પાક્કું? પછી કંઈક પ્રસંગ આવશે ને ત્યારે હું જઈ આવીશ. પાકું? હા પાકું. મોટા ભાઈના હમ કે તમારે જવું જ નથી? ના મારે નહીં જવું. પછી જો કંઈ વાર તહેવાર કે કંઈ આવશે ને તેનો આટો મારી આવે. ના અમે પ્રસંગ કે કંઈક તહેવાર આવતો હોય ત્યારે આમ પિયર જઈએ ને તો સારું લાગે. તો તમારે પિયર નથી જવું? નહીં ને એમાં જો તારી સાથે તો મને છે ને બહુ મજા આવે છે. આ તને છોડીને છે ને જવાનું મન નહીં થતું. કંઈ વાંધો નહીં, તમારે નથી જવું તો પછી હું મારા પિયર જઈ આવું. આમે કેટલા સમય થઈ ગયો છે, જ્યારથી હું લગ્ન કરીને આવીને ત્યાર પછી હું મારા પિયર ગયો જ નથી. એ વાત સાચી છે. હા પણ પછી જઈ આવશે ને. હા થોડાક દિવસ પછી જજે, મને નહીં ગમે તારા વગર. શું પછી? જો હવે કાંઈ મને ઘરની ઉપાધિ તો છે નહીં, બરાબર છે, ઘરે તમે સાચવી લેશો. મને પૂરેપૂરો ભરોસો છે કે રાજને, મોટા ભાઈને, સાસુ સસરાને, આ ઘરને બધાયને તમે સાચવી લેવો. અને કામની તો મને જરાય ચિંતા નથી, કેમ કે મને ખબર છે કે કામવાળા કરતાં તમે તો સારું જ કામ કરશો. એટલે છે ને હવે હું બિંદાસ મારા પિયર છે ને 1-1.5 મહિનો મારે રોકાવું હોય છે ને એટલું હું રોકાઈ લઈશ. કોઈ જાતની ચિંતા વગર, કાંઈ માથાકૂટ જ નહીં. આટલા બધા દિવસ રોકાઈ? આટલા બધા દી? મને તો જ્યારે અમે 1.5 મહિનો ઓછો લાગે. મને એમ થાય કે હું 1.5-2 મહિનો રોકાવ ને તો મને આમ કાંઈક આમ હૈયે ટાઢક પડે કે હાય શું મારા પિયરમાં રોકાણી તો ખરી. ઓમ તો સારું કહેવાય. પિયર જાતો તારા મમ્મી પપ્પાને તારી યાદ આવતી હશે ને. મહિનો રોકાવાય, 2 મહિના રોકાવાય. પણ જો મને તારા વગર નહીં ગમે. તું ખાલી 1 દિવસ જઈ આવ ને પાછી આવતી રહેજે. લ્યો ભાભી, હવે આપણે બેને તો આખી જિંદગી ભેળું રહેવાનું છે.
આ મારા માવતરના ઘરે કંઈક જવા મને મળતું હોય અને આ તો હજી નવા નવા લગ્ન થયા ને એટલે મને 2 મહિનો રોકાવા દે, પછી તો મને કોઈ રોકાવા નથી દેવાનું. પછી તો આખી જિંદગી તમારે મારી એરે પરનારો ને મારે તમારી એરે પરનારો. તારી વાત છે ને બિલકુલ સાચી છે. હા, પણ શું કહું છું, કંઈ વાંધો નહીં, જાવું હોય તો. એમાં એવું છે કે જો તમારે તો જાવું નથી. મેં તમને પહેલાં પૂછ્યું કે ભાઈ જો આ તો ઘરની જેઠાણી છો ને તો પહેલાં હું તમને હાક આપું કે તમારે પિયર જવું હોય તો ઠીક છે, તમારે નથી જવું તો હું જઈ આવું. ખાઈ લીયા આ સાંજે હે ને સાંજવાળી બસમાં હું વહી જાઉં. હા, જાજે, કંઈ વાંધો નહીં. તો હું પેકિંગ કરી લઉં. આ મેં કચરો કાઢી નાખ્યો, પોતું એક માર દેજો. હે ભગવાન, થાકી ગઈ. ભરવાનું. ખાસ લે, પાણી પી લો. આહું કે બાટલો જ નથી અંદર. પણ હું કંઈક ફ્રી થાવ તો ભરું ને. શું ફ્રી થાવ તો ભરું? આવું થોડી ચાલે કાંઈ. આ કામ તો કરવું પડે ને. તને ખબર છે ને આખા ઘરમાં લગભગ રાજને હું ઠંડા પાણી જ પીએ છે. મને ખબર છે, હા, પણ આખો દિવસ હું એકલી કામ કરું છું. કામવાળી નથી આ ઘરમાં, એને આપણે રજા આપી દીધી છે. હા, નિકિતા એના પિયર આટો મારવા ગઈ છે, પછી હું એકલી કેટલી જગ્યાએ પહોંચું? મમ્મી નથી કરતા કામ? હા, મમ્મીને થોડુંક મારાથી કહેવાય. કહેવાય, થાય એટલું કામ કરે. હું કામ ન કહેવાય? પણ બેઠા બેઠા કરે છે, મને શાક સુધારી દે છે, કપડાં સકેલી દે છે, પણ બાકીનું તો બધું કામ કરવું કે નહીં? હા, હું તો હાવ ભૂલી જ ગયો. આપણા ઘરમાં કામવાળી નથી કા? બિચારી તારી એકલી માથે આખા ઘરનું ભાર આવી આ ગયું. છેલ્લા 15 દિવસ થઈ ગયા છે. હા, આ નિકિતા ગઈ છે એના પિયર. અને હજી 1 મહિનો. ના આવે. 1 મહિનો હજી રોકાવાના છે. ના હો. હા, એને ફોન કરીને છે ને બોલાવી લેવાની છે. હવે હું થાકી રહું છું. આ એકલા કેટલી જગ્યાએ પહોંચું? ન બોલાવાય. લગ્ન પછી પહેલી વખત ગયા છે પિયર, એટલે એને જેટલું રોકાવું હોય ને એટલું રોકાવા દેવાય. આપણી ફરજમાં આવે. ફરજમાં આવે છે, પણ 15 દિવસ તો થઈ ગયા. કઈ વર્ષ 2 વર્ષ ના રોકાવાનું હોય ને? ના, ઈ 1.5 મહિનાનું કહીને ગયા. ઈ કે 1.5 મહિના સુધી મને ફોન જ ન કરતા, એવું કહીને ગયા છે. હું તો ન કહું ભાઈ. હા, 1.5 મહિનાનું કહીને ગઈ છે ને તો એમાં આપણી જ ઇજ્જત જાશે. તમે વિચાર તો કરો, કોક એમ કહેશે કે રીહામણે વહી ગઈ. ના ના, નો જાય. બધાને ખબર છે લગ્ન પછી પહેલી વાર ગયા છે વહુ બાપા તો પિયરમાં આપણામાં ન કરે, રિવાજ જ છે ને. હું છે ને ફોન કરીને કહી દઉં છું કે તું નિકિતા અહીંયા આવતી રહે. હવે છે હું થાકી રહું છું એકલી એકલી. હા, એ હોય ને તો મને સપોર્ટ રહે. બે મળીને કામ કરીએ ને તો છે ને થાકી ન લાગે અને ઘરમાં છે ને બધા કામ નિરાતે સરસ રીતે પતી જાય. હા, શું હા હા કરો છો? એકદમ સાચી વાત છે તારી. ફોન કરીશ ને તોય તને આ જ જવાબ આપશે જે મેં કીધું. એ કેમ? મને ખબર છે. એ 1.5 મહિના પહેલા આપણા ઘરમાં પાછા આવવાના નથી, કારણ કે એને ત્યાં જ અહીંયા ટાઢેક વળશે જ્યારે એ 1.5 મહિનો એના પપ્પાને ઘરે રોકાશે. હા, મારે પિયર જવું છે. મને નિકિતાએ કીધું હતું કે તમારે પિયર જવું છે. ભૂલ કરી તે, શું ભૂલ કરી? મોટી ભૂલ કરી તે, ના પાડી ની. કઈ ભૂલ નથી કરી હવે. હા, મને એમ થયું કે કઈક વાર તહેવાર પ્રસંગ આવશે ને ત્યારે જઈશ. અને નિકિતા બિચારી એકલી અહીંયા કામમાં પહોંચી ન વડે, કામવાળીને રજા આપી દીધી તો બે હળી મળીને રહેશું. તો મેં ના પાડી તો પોતે વહી ગઈ. મેં તને પૂછ્યું હતું, તને ખબર છે કે આપણે કામવાળીને રજા નથી આપવી, તો તે મને કીધું હતું કે આપી દો, પણ તારા કહેવા છતાંય મેં ના નહોતી પાડી હો કામવાળીને. પણ મને શું ખબર? અને મેં તો આપણા ઘર માટે વિચાર કર્યો હતો કે બે મળીને કામ કરી લેશું. પણ મને આવી ખબર હતી કે નિકિતા 1.5 મહિનો વહી જશે. સમજો, આમાં મારો કાંઈ વાંક નથી, નથી રાજનો વાંક. કારણ કે અમને ખબર જ હતી આજની તો કાલ આપણા ઘરમાં આ પ્રોબ્લેમ આવશે, એટલે કામવાળી રાખો. પ્રોબ્લેમ કઈ છે જ નહીં, પણ આ 2 દિવસ જાય તો હું બધું સાચવી લઉં. પણ આટલું મોટું મકાન, આટલા મોટા ઘરમાં મારે એકલા કેમ બધું કામ? નો પહોંચી વળાય. આ છે ને આ તારા જ કરેલા છે. તને ખબર છે ને, આ મેં તો ના નહોતી જ પાડી કામવાળીને, કારણ કે મને ભવિષ્યની ચિંતા હતી અને મને ખબર હતી આ દિવસ આવશે. આમ જો, આ ના પાડવા વાળું કોણ છે ખબર છે? મમ્મી. મમ્મીને તે જ કીધેલું છે કે કામવાળીને ના પાડી દ્યો. હવે શું કરશો વિચાર કરો. પણ મમ્મીને તો મેં સારા માટે કીધું તું ને. હા? મેં ક્યાં ખરાબ વિચાર્યું? તોય મારી ભૂલ? ના ના, ભૂલ નથી કહેતો,
પણ જો હોત ને કામવાળી તો આ દિવસ ન હોત, એકલા માથે કામ ન આવત. પણ મને એવું લાગે છે કે હવે કામવાળી મળવી એ મુશ્કેલ છે. મળવી જો આપણે એમ કરીએ, આ નિકિતા ભલે 1.5 મહિનો રોકાય, આપણે છે ને 1.5 મહિના પૂરતી આપણે કામવાળી રાખી લઈએ. મળે તો ને રાખી લ્યો, હું ક્યાં ના પડું. તે કીધું તું ને કે જરૂર પડશે તો હું રાખી લઈ, તો મળો ગોતવા. ગઈતી પૂછવા પણ ઓલીએ ના પાડી. આમ જો 10 નહીં 12,000 આપ્યા જો મળી જતી હોય તો. મેં તો પહેલા જ કીધું તું જોતી હશે ને તો નહીં જડે, આને રાખો. પણ તમે સાસુ વહુ મળી અને ખબર નહીં હું તીકડમ કર્યું કામવાળીને ઘરમાંથી કાઢવાનો હું પ્લાન હતો તમારા મગજમાં, મને કાંઈ ખબર નથી. એટલે તમે કેવા શું માંગો છો? કહેવા કાંઈ નથી માંગતો, રૂપિયા બસાવતા એક તો તમારે. અહીંયા આખો દિવસ કામ કરીને થાકી ગયે અને માથે તમે ટોર્ચરિંગ કરો છો. જો હું કાંઈ જાણતો નથી, તમને છૂટ છે, કામવાળી મળે તો રાખી. હે ભગવાન, હા મેં હાથે કરીને છે ને મારા જ પગ ઉપર કુવાડા માર્યા. જલપા ભોગવ, તું ભોગવ. હા ભોગવી લઈશ. હાલો કામે વળગો. હે મોડું થાય છે ને કોઈ હોતું નથી. હા પપ્પા. હું છું બેટા? પપ્પા એક થોડીક વાત કરવી હતી તમારી સાથે. થોડીક એટલે પણ એવી તો કઈ વાત છે કે મારે કામ છે, બહાર જવું છે ને? હા પપ્પા પછી જાજો ને. હા મારી વાત તો સાંભળી લ્યો. હા હા બોલો હવે જે કોઈ તે. પપ્પા હું શું કહું છું કે આપણે ઓલી કામવાળીને રજા આપી દીધી છે ને, હા એને પાછી બોલાવી લ્યો ને. એ કામવાળીની બાબતમાં તમારી સાસુને કહો ને, એ બધો વ્યવહાર કરે છે, હું થોડો કરું છું. અને એ ભાઈઓ મણાના કામ તમે બધા ફોડો, મને હું કેમ એમાં વચ્ચે નાખો છો? પપ્પા જુઓ ને, આ નિકિતા પિયર ગઈ છે આટો મારવા અને એકલા છે ને મારાથી પહોંચાતું નથી, એટલે થોડોક સમય પૂરતી બોલાવી લ્યો ને, પછી આપણે રજા આપી દેશું. હવે એ કામવાળીને કંઈ કામ હશે એટલે તો રજા આપી હોય ને. હે એમ નહીં, છૂટી કરી દીધી હતી આપણે એને. તો હવે ક્યાંથી આવે ને બીજા કામ બાંધી લીધા હોય. તો એમ કરો ને, તમારા ધ્યાનમાં કોઈ ભાઈબંધ દોસ્તારું હોય તો એની ઘરે કોઈ આવતી હોય તો એને પૂછો કે અમારે ત્યાં છે ને 1.5 મહિના પૂરતી છે ને કામવાળી આવે. તે પણ આ તમારે બાયું મણાએ છે ને એને છૂટી કરવાનું કામ જ શું હતું? પગ પર કુહાડા તમે માર્યો છે. એ નિકિતા જવાની હતી મળવા, તો એને હું કામ રજા આપી દીધી? પણ મને ખબર નહોતી. તો એમ કરો પપ્પા, આપણે છે ને કામવાળીને નથી બોલાવી. એમ કરો, આ નિકિતા પિયર આટો મારવા ગઈ છે ને, એને જો 15 દિવસ થઈ ગયા છે, તો હવે એના પપ્પાને ફોન કરો ને કે નિકિતાને અહીંયા મોકલી દે. પણ હવે નિકિતા પહેલી વખત ગઈ છે લગ્ન પછી, અને જો પહેલી વખત ગયા હોય ને એટલે આપણે દબાણ ન કરે એને કે તમે આવતા રહ્યો. અને હવે 1 2 મહિના કદાચ કામ તમારે વધારે કરવું પડે તો કરી લેવાનું, અને કામવાળી ગોતાઈ કોકને કહે. પપ્પા પણ જરૂર તો અત્યારે જ છે ને. હા જો આટલું મોટું મકાન છે, હા થાકી રહું છું, હા નાવાનો વારો નથી આવ્યો, હા માથું ઓળવાનો વારો નથી આવ્યો, કાલની સાડી પહેરી છે. એ આજકાલ છે ને, તમને માનો ને તો છોકરા માટે વહુ મળી જાય, પણ ઘર માટે છે ને કામ કરવા માટે કામવાળી નથી મળતી. એના નખરા કેટલા હોય તમને ખબર? તો કાંઈ નહીં, આપણે કામવાળી નથી રાખવી. તમે છે ને વેવાઈને ફોન કરો અને વેવાઈને કહો કે નિકિતાને મોકલી દે. હવે 15 દિવસ ઘણું થઈ ગયું, આટલા દિવસ પિયર નો રોકાવાય. કોક આજુબાજુવાળા એમ કહે કે આ નિકિતા રિહામણે વીકી છે તો ઇજ્જત આબરૂ તમારી જશે પપ્પા. એવું કાંઈ ન કહે. એ આપણા પરિવારમાં છે ને પરંપરા જ છે. પહેલી વખત જાય ને તો 1 2 મહિના માટે રોકાય, ધરાઈને રોકાય ને પછી એ નિરાતે આવે. ત્યાં સુધી કોઈ આવતું જ નથી પાછું. પપ્પા જુઓ ને, માની જાવ ને. અરે વચ્ચે મારે વેવાઈ વેલા સાથે વાત થઈ હતી ભાઈ. એણે કીધું કે અશોકભાઈ, દીકરી ઘણા સમય આવી છે ને લગ્ન પછી, તો એને રોકાવા દેજો, અમારે ઘણા બધા કામ છે, પરિવારમાં કેટલી જગ્યાએ જવાનું છે, અને મામા ફર્યા છોકરાઓ સાથે એને મળવાનું બાકી રહી ગયું છે, અને હમણાં તો વિદેશથી છોકરા આવ્યા છે તો એને ફરવા જવાનું પ્લાનિંગ છે, તો 15 20 દિવસ તો ફરવા જવાની છે પોતે. હજી 15 દિવસ રોકાણી, હજી 15 દિવસ ફરવા જવાની? બાપરે. એમ કરો તમે મમ્મીને કહો ને, આ મમ્મી છે ને સત્સંગમાં જાય ને તો ત્યાં ઘણી બધી ઓલી બાયું બેઠી હોય, કામવાળીનું કહો ને મમ્મીને કામવાળી લઈ આવે એક. જો કામવાળી બાબતમાં તો છે ને અત્યારે લોઢાના ચણા ચાવવા જેવું છે. હોને કહો ને તે માંડ એકાદ તૈયાર થાય અને એ આવે ને તો તમને એનું કામ ન ગમે પાછું. અત્યારે હાહુને ગમે જ જેવી બાઈનું કામ. હા પણ થોડો ઘણો તો ટેકો દેવડાવે ને. હા વાસણ કરી દે, કોઈ સંજવારી કાઢી દે, બાકીનું કામ હું કરી નાખીશ. એ વાસણ તો છે ને એને જો હારા નહીં ધોવે ને તો એ બાઈને તગેડી મૂકશે તરત જ. અટાણ તમે બધા કેમ ઓલી હારી હતી તો એને હું કામ મોકલી દેવી હતી?
તમે પપ્પા, પછી ને એવું- કામવાળા ઉપર છે ને બધા આમ ઘોડો કરી જાઓ બધા તમે. એવું નહોતું પપ્પા. હા તો હું ને નિકિતા બંને હતા ને તો મને એવો વિચાર આવ્યો કે આપણે કામવાળીને રજા આપી દઈએ, 2 પૈસા બચે. હા દેરાણી જેઠાણી હોય પછી કામવાળીની શી જરૂર પડે. પણ મને થોડી ખબર હતી કે નિકિતા આટલા દિવસ વહી જશે એના પિયર. એ બધું ધ્યાન રાખવાનું હોય તમારે. પછી આ તમારી ઉપર બધું આવી ગયું ને અત્યારે વજન કામનો ભાર આવી ગયો ને. સાચી વાત છે પપ્પા, પણ હવે જો હું કેટલી બધી થાકી જાઉં છું પપ્પા. હા સાંજે છે ને હા જમવાની મને છે ને ત્રેવડ નથી રહેતી. એટલે તમારે હાવન થોડુંક કામ સોંપી દેવાનું. એ કરે બેઠા બેઠા અમુક કામ એ પતાવી દે. બેઠા બેઠા એ શાકભાજી સુધારી દે, કપડાં સકેલી દે, બીજું શું કરી દે. હવે એને કહું છું તો મને કહે કે પગ દુખે છે ને હવે મારે ઊંઘ આવે છે ને દવા પીધી છે તો આરામ કરવો છે. હવે હું એને કેમ કહી શકું? તો મારા સાસુ તો પછી એકાત્રા છે ને કામ રાખો. એકાત્રા કચરા પોતા કરવાના રાખવાના. એક દિવસ કપડાં ધોવાના તો એક દિવસ કચરા પોતા કરવાના. એમ કરીને કામનો ભાર થોડો ઘટાડો. બીજું તો શું કરીએ ભાઈ આમાં? કામવાળા મળતા જ નથી. ગમે એટલે મોંઘા રૂપિયા આપીને તોય. હવે મારે જવું છે, તમે મને છે ને એ કામવાળાનું તમે બાયુમાણા બધું ફોડો. હા પપ્પા, હા જાઓ. પણ એક ને એક લમણા જે ઘરમાં એક તો જાઓ. મમ્મી હમણાં તો થાકી જતી છે ને કામ કરી. થાકી જ જાઉં ને હવે જો ને મારું. લે આ તું કેમ વહી આવી? હમણાં રોકાવાની હતી ને? રોકાવાની હતી પણ જલપા ભાભીના ફોન ઉપર ફોન આવતા હતા કે કામ કરવામાં અગવડ પડે છે, કામવાળી નથી અને તમે કાંઈ કામ નથી કરાવતા. મમ્મી થોડાક દિવસની તો વાત હતી ને, હા હું હંપીને કામ કરવું હતું. હવે તે ફોન કરીને કીધું તું પણ પાછી કહેતી નથી કે મેં ફોન કરીને તેડાવી છે એમ. પણ કેમ કહું? તમે બધા ના પાડતા હતા. હા આટલા ઘરનું કામ કરી કરીને થાકી ગઈ હતી. પછી અંતે મારે નિકિતાને ફોન કરવો પડ્યો. શું કરું? પણ મમ્મી થોડુંક તો સમજાય ને. હું નહોતી એટલા દી તમારે કામમાં થોડો ઘણો હાથ તો દેવો તો કે નહીં? પણ એમ તો હું થોડું થોડું મારાથી થાય એટલું કરાવું. મેં તને ન કીધું તારે હવે મને નહીં ગણવાની. જો મારથી થાય તો હું કરે, નકર નહીં કરું. એ તો મેં તમને બેને સોખવટ પાડી હતી. તો આટલી જ અગવડ તમને પડતી હતી તો પછી કામવાળીને ના પાડવાની જરૂર શું હતી? મેં થોડી ના પાડી હતી. આ એણે જ મને જલપાઈ જ કીધું હતું કે મમ્મી હવે કામવાળી છોડાઈ દો, એટલે મેં છોડાઈ દીધી. મમ્મી હા તમે કીધું નહોતું કે કામવાળીને છોડાઈ દે કે હવે તમે દેરાણી જેઠાણી છો તો કામ કરવાનું. મતલબ કે હાથે કરીને પગમાં કવાડો માર્યો એમ ને? મેં શું કર્યું? ભાઈ તે જ મને કીધું હતું કે મમ્મી હવે કામવાળી છોડાઈ દઈ તો એટલે જ મેં છોડાવી. નકર તો મને વિચારે નહોતો આવ્યો કે કામવાળી છોડાવું એમ. પણ ભાભી કામવાળી છોડાવવાનું અચાનકથી યાદ કેમ આવ્યું? ને આટલા વર્ષોથી ઘરમાં કામવાળી આવતી હતી, અચાનકથી છોડાવવાનું કેમ? જો આપણે બે હતા ને એટલે આપણે હળી મળીને કામ કરતા હતા ને એટલે. ઓ પપ્પા ઈ વાત તો મને નથી ખબર કે ના હું કામ પાડી, પણ ઈ ના પાડવાનું મને હોતે ને પૂછવામાં આવ્યું હતું, પણ મેં ચોખ્ખી ના પાડી હતી કારણ કે મને ખબર હતી કે આપણા ઘરમાં આ દિવસ આવશે. જો નિકિતા મને એવું હતું કે કામવાળીને રજા આપી દઉં અને તારી પાસે બધું કામ કરાવું અને મારી હું તારી જેઠાણી થાઉં છું ને એ જેઠાણીનો પાવર બતાવું. પણ જો ભાભી આટલી કેવી વાત હતી તો એકવાર મારી સામે આવીને બોલવું હતું. આ કામવાળીને કાઢી બરાબર છે, એના કરતાં મારી સામે આવીને કીધું હોત કે નિકિતા હું જેઠાણી છું બરાબર છે, મારે જેઠાણીપણું કરવું છે, તો હું કોઈ દિવસ તમને કાંઈ ન બોલું. આજ દી સુધી એક દાખલો એવો બતાવો કે તમે ને મમ્મીએ કીધું હોય ને મેં તમારી વાત ન માની. મને ખબર છે કે આટલા વર્ષોથી આપણા ઘરમાં બધા વોશિંગ મશીનમાં કપડાં ધોતા હતા. મમ્મીએ એકવાર કીધું હું અહીંથી મહેંદી કપડાં ધોવા. ભાભી તમે કીધું હોત ને કે ઘરના બધાય કામ નિકિતા તું કરજે તો હું એકવાર ના ન પાડત. ઘરના બધાય કામ હું કરી દે. પણ જો નિકિતા હવે છે ને હું તને કોઈ દિવસ કાંઈ નહીં કહું. તારે પાછું પિયર આટો મારવા જવું હોય ને તો જતી રહે. બાપા તમે આવી ગયા ને 5 દિવસ સીધું હાલ છે હો. એ કરતા હું તમને કહું છું ને બરોબર છે, તમે 1.5 મહિનાનું વસન આપીને ગયા હતા ને તો 1.5 મહિનો પૂરો કરીને જ આવવાની જરૂર હતી. હાલ ગાડી છે ને પાટા ઉપર આવી જાત બધી. મોટા ભાઈ એ વસ્તુ તો ખોટી કહેવાય ને. મને ખબર છે કે મારા ઘરમાં અત્યારે મારી જેઠાણી હેરાન થાય છે, મારી સાસુ હેરાન થાય છે, અને તોય છતાંય હું મારા પિયરમાં બેઠી રહું
અને ત્યાં બેઠી બેઠી મજા લો કે કાંઈ વાંધો નહીં, ભલે ત્યાં બધાય માથાકૂટ કરતા, ભલે બાંધતા, મારે શું છે? અને તમારો કહેવાનો મતલબ એમ છે કે તમે અહીં પાછા વી આવો એટલે હું તમારે બધાય કામ નહીં કરવા પડે, નોકરાણી બનીને રહી જાઓ. હા તો શું થઈ ગયું ને? એમ નહીં, નોકરાણી બનવાથી હું આ ઘરની વહુ મટી જવાની છું? સમાજમાં મને કોક એમ કહેશે કે આ તો રાજની વહુ નથી, આ તેના ઘરની કામવાળી છે, એવું તો કોઈ મને નહીં કહે ને. મને જે માન, જે સન્માન એક વહુ તરીકે મળવાનું છે એ મળવાનું જ છે. જો નિકિતા, હવે તારી સાથે એવો વ્યવહાર નહીં કરવો. આમ જો, આપણે બે મળીને કામ કરશું. હા, હું મોટી છું ને, હું બે કામ વધારે કરી નાખીશ. જો બસ, ભાભી. પણ જો તું આટલા દિવસ પિયર ન વહી જતી. હા, હું એકલી થાકી રહું છું. હું પિયર જવા જ નહોતી માંગતી, બસ હું ખાલી એક વસ્તુ તમને સમજાવવા માંગતી હતી. સમજાવવા? એટલે તું શું કહેવા માંગે છે? જો ભાભી, મને ખબર હતી કે કામવાળીને તમે જ મોકલી છે, એટલે જે બોજ તમે મારી ઉપર નાખવા માંગતા હતા, હું ખાલી તમને એનું ભાન કરાવવા માંગતી હતી કે એકલા હાથે જો બધી વસ્તુ આપણી ઉપર આવે ને તો કેવું થાય. તમે થાકી ગયા ને 15 દિવસમાં, તો વિચાર કરો, જે વસ્તુ તમે મારી ઉપર આજીવન માટે થોપવા માંગતા હતા તો મારી શું હાલત થાય? સાચી વાત છે નિકિતા તારી. હું ખાલી એમ કહેવા માંગતી હતી કે આપણે બે ઘરની વહુ છીએ, બે કામ તમે કરો, બે હું કરું. ક્યારેક તમે સાજા માંદા હોય તો હું તમારો સમય સાચું, મારો સમય તમે સાચવી લો. નાની છો મારાથી, પણ તારામાં સમજદારી ઘણી છે. હવે છે ને, હું બધું છે ને તારી પાસેથી શીખીશ. બસ મારી પાસેથી કાંઈ નથી શીખવું. બસ આજે તમારી અંદર જેઠાણીપણું કરવાની ક્યારેક ક્યારેક ભાવના આવી જાય છે ને, એ ભાવનાને પોઝિટિવ લેજો. જ્યારે તમને એમ થાય ને કે હવે મારે આ ઘરની વહુ ને એવું મારે જેઠાણી બનવું છે, ત્યારે આવીને મને કહી દેજો. એટલે હું પાણી પીવા જઈશ ને તો એ પૂછીને જઈશ કે ભાભી પાણી પીવું? ના ના, તું આવી ગઈ? હે? હું આવી એને ઘણા વર્ષો થઈ ગયા. અરે એમ નહીં, તું બેરથી પાછી આવી ગઈ? હા. મને ફોન તો કરાય ને, હું તને લેવા આવત. સારું કર્યું તું આવી ગઈ. પણ તું અચાનક કેમ આવી ગઈ ખબર ના પડી? એટલે અચાનક એટલે આ મારું ઘર નથી? અરે ના ના, તારું જ ઘર છે અને હું તો એમ જ કહું તું પિયર જતી જ નહીં, અહીંયા જ રહે તમ તારે, જવાની જરૂર જ નહોતી. સારું કર્યું તું આવી ગઈ. મને એક વાત સમજમાં નથી આવતી, મારા પિયર જવાથી ઘરમાં બધાને તકલીફ શું છે? બધા એમ કહે છે કે હું પિયર ન જવી જોઈએ. ના મમ્મી, કામની વાત, અરે કામની વાત નથી કરતો હું. સારું કર્યું તું આવી ગઈ, પછી વાત કરીએ. ભાઈ, શું? ચાલો સામો. ના, આવી ગયા છે, હવે આવી ગયા છે. હું ચાલો એ જ સામો. કહું છું, હું એ જ કહું છું. પણ આ થયું કેવી રીતે? તું આમ આવી ગઈ, રોકાવાની હતી 1.5-2 મહિના? હા, 1.5-2 મહિના રોકાવાની હતી, પણ પછી મારા ભાભીને થોડીક કામમાં અગવડ પડતી હતી ને, તો હું આવતી રહી. અરે ભાભી, તમારા ચરણ ક્યાં છે? તમારા ચરણ ક્યાં છે? આ બહુ સારું કર્યું કે તમે ફોન કરીને અહીંયા બોલાવી લીધી, બહુ સારું કર્યું. આ જ કામ મારાથી નહોતું થાય. ના રાજભાઈ, હા, આમાં મારી જ ભૂલ છે. આ બધું કામ છે ને ઘરનું, બધી જ જવાબદારી હું નિકિતા ઉપર નાખવા માંગતી હતી અને કામવાળીને મેં જ રજા આપી હતી. અરે બધી ખબર છે, બધી મને ખબર છે, ખબર બધી બધાને ખબર છે. મારા ભાઈને ખબર હતી, મને ખબર હતી, આને ખબર હતી, એટલે તને પિયર મોકલી. પણ 2 મહિનાની સજા મને મળવાની હતી તમારા કારણે, પણ હવે બચી ગયા છે. તમને સમજણ આવી ગઈ ને? એમાં મારે શાંતિ. તમને ખબર હતી તો તમે મને કીધું કેમ નહીં? તેવાય એમ નહોતું, કૂતરાની પૂંછડી સીધી કરવાની હતી ને. જોયું ને? અરે હું જાઉં છું. ક્યાં વયા ગયા ભાભી? આ બેગ એને લઈને મોકલવા હતા અંદર. હા મમ્મી, હું તમને શું કહું છું, આ લગભગ તો કોઈ એવી સાસુ